श्रीराजचन्द्रचरणे नमो जयवन्ताजी। जेना गुण अनन्तरे गुणवन्ताजी। तारक तत्व बतावता गुणवन्ताजी। अकाम करुणावन्तरे जयवन्ताजी। गुण गुरुनाशु वर्णवो जयवन्ताजी। अमापे उपकार रे गुणवन्ताजी। केवल करुणा मूर्ति ते जयवन्ताजी। मोक्ष मार्ग दातार रे गुणवन्ताजी। श्रीराजचन्द्र चरणे नमो जयवन्ताजी। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1, આંક 82. શીર્ષક જ ભગવાને મૂક્યું છે જૈન માર્ગ, અને ઉપદેશ છાયામાં જૈન માર્ગ એટલે શું એમની વ્યાખ્યા પણ મૂકી દીધી કે રાગ દ્વેષ અને અજ્ઞાનનું જવું તે જૈન માર્ગ, અને મોક્ષ માર્ગ કયો, વિતરાગ માર્ગ કયો, જે કયો તે દીર્ઘગ્રંથનો માર્ગ કયો, સર્વજ્ઞનો માર્ગ કયો, આપત પુરુષનો માર્ગ કયો. મહાજનો યેન ગત સપંથા, જે મહાપુરુષો જે માર્ગેથી ગયા છે, તર્યા છે, તે પંથ કહેવાય છે, અને તે જ મોક્ષ કયો નિજ શુદ્ધતા જે પામે તે પંથ. એટલે એ મોક્ષ માર્ગની વાત કરી, જૈન માર્ગની વાત કરી. તો રાગદ્વેષ અજ્ઞાન રહિતપણે, રાગદ્વેષ કશાય રહિતપણે જે પરમાત્માએ, જે પરમ પુરુષે, પરમ કૃપાદેવે વચનો લખ્યા છે, અને એ પણ હાથનોંધ રૂપે મળ્યા છે. અને તેમાં આપણે 82મા અંકની ચર્ચા કરતા હતા કે પહેલો બોલ હતો લોક સંસ્થાન, કે લોકનું સ્વરૂપ આકૃતિ કેવા છે, આમ જ રહે છે કે કેમ, શાશ્વતા છે કે કેમ. વચ્ચે પણ એ વાત આવી ગઈ, પાછી પણ આવી ગઈ કે એમ જ છે કે લોક સ્વરૂપ જેમ છે તેમ જ છે. એમાં 3 કાળમાં કોઈ દિવસ અનાદિકાળથી જેમ છે એમ છે, કોઈ દિવસ ફેરફાર થયો નથી. 14 રાજલોક એટલે 14 રાજલોક, 7 રાજલોક એટલે 7 રાજલોક, એવી રીતે 3 લોક એટલે 3 લોક જ. પછી એમાં બીજી રીતે ભાગ કરો તો ચાલે કે દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક, ભાવલોક, એવી રીતે 8-9 પ્રકારે લોક કયા. પણ મુખ્ય જે સંખ્યાની રીતે છે તો ત્રિલોક કહીએ, ત્રિભુવન કહીએ, એમ જ છે. મુસ્લિમ ધર્મમાં પણ, એટલે કે ઇસ્લામ ધર્મમાં પણ આવી રીતે જ ધર્મના અથવા તો આવી રીતે મોક્ષના, અગર તો સિદ્ધશિલાના અથવા તો લોકનું સ્વરૂપ બતાવે છે, એમાં પણ એ જ રીતે વાત આવે છે. હિન્દુ ધર્મમાં પણ એમ જ આવે છે. કબીર સાહેબે પણ એમ જ લખ્યું છે. એ પણ એક વિચારવા જેવું છે કે આ લોક પુરુષની જે વાત મૂકી છે તે સાંગોપાંગ, સૂક્ષ્મ, સમાપ, પ્રમાણસર નિરૂપણ જૈન દર્શન કે જૈન માર્ગમાં છે. પરંતુ બીજા બધાએ આટલી નરક છે, આટલા સ્વર્ગ છે, આટલા દેવલોક છે, અને આ પ્રમાણે સતલોક કહેવાય કે સિદ્ધલોક કહેવાય, એ તો સ્વીકાર્યું જ છે. જુદી જુદી રીતે સ્વીકાર્યું છે, પરંતુ સ્વીકાર છે. તો એ લોક સંસ્થાનની વાત હતી. પછી બીજું ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય, કે આ લોક સ્વરૂપમાં હોય છે શું. આખી દુનિયામાં તો અનંતા જળચેતન પદાર્થ છે, પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય એટલે જીવ, અને કાળ, આ 6 દ્રવ્ય તેમાં હંમેશા રહેલા છે, તેને લોક કહેવામાં આવે છે. આ 6 દ્રવ્યો ક્યાં વસે છે તે લોકમાં છે. એ પણ આપણે યથાશક્તિ વિચારણા કરી. પછી ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય લખીને તરત જ લખ્યું ત્રીજો બોલ કે અરૂપીપણું, કે આ 3 દ્રવ્યો અરૂપી છે. અરૂપીનો પણ યથાશક્તિ વિચાર કરતા આવ્યા છીએ કે અરૂપી એટલે અમૂર્તિક કે શું, તો કે 2 રીતે ગણાય. એક દેખીતી રીતે જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી કહેવાય, મૂર્તિક કહેવાય. અને જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દેખીતી રીતે નથી, નરી આંખે આપણે જોઈ શકતા નથી, તે બધું અરૂપી છે, અમૂર્ત છે. એ આપણે જાણીએ છીએ, સ્વીકારેલું છે. બીજી રીતે કહેવાય છે ત્યારે અરૂપીનો અર્થ કે અમૂર્તનો અર્થ એમ પણ થાય કે કોઈ પણ વસ્તુ હોય, દેખાતી હોય કે ન દેખાતી હોય, એને વસ્તુ કીધી, એનું અસ્તિત્વ સ્વીકાર્યું, એને દ્રવ્યત્વ કીધું, વસ્તુત્વ કીધું. એટલે એને કોઈને કોઈ રીતે લંબાઈ, પહોળાઈ, એવો આકાર તો હોય ને હોય જ, અને એ અપેક્ષાએ તેને મૂર્ત અથવા તો અમૂર્ત એમ કહેવામાં આવે છે. તો એ અપેક્ષાએ તેને રૂપી કહેવાય છે, મૂર્ત કહેવાય છે. એટલે કે 2 રીતે અરૂપીપણું કે અમૂર્તિકપણું છે એ આપણે વિચાર્યું હતું.
હવે પૂતગલ વગેરે દ્રવ્ય છે તે કેવા કહેવાય? તો કે રૂપી પૂતગલ કહીએ છીએ. અને ધર્મ અધર્મ આકાશ કેવા કહેવાય? તો કે અરૂપી કહીએ છીએ. આત્માને કેવા કહીએ છીએ? તો કે આત્મા કથનચિત રૂપી છે, કથનચિત અરૂપી છે. મોટે ભાગે આપણે આત્મા કહેવો એટલે અમૂર્ત અને અરૂપી એમ બોલી જઈએ છીએ, પરંતુ એ તદ્દન સાચું નથી. આત્મા અમુક અપેક્ષાએ રૂપી છે, અમુક અપેક્ષાએ અરૂપી છે. ત્યાર પછીનો બોલ સુષમ દુષમ આદિકાળ તે શું? તો કે અહીંયા 6 આરાની વાત લીધી છે. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, એટલે કે દરેક કાળચક્રમાં 20 ક્રોડાક્રોડ સાગરોપમ હોય, એમાં 10-10 ક્રોડાક્રોડ સાગરોપમનું એક કાળચક્ર, એટલે બંને મળીને 20નું એક કાળચક્ર કહીએ. એક કાળચક્રનું નામ છે ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ. ઉત્સર્પિણી કાળમાં હંમેશા બધાના હાઇટ, બોડી, વેઇટ, સ્ટ્રક્ચર, શક્તિ, બળ, જે કાંઈ કહ્યો તે ભૂમિનો રસકસ બધું જ વર્ધમાન થતું જતું હોય. પહેલા આરા કરતાં બીજામાં, બીજા કરતાં ત્રીજામાં, ત્રીજા કરતાં ચોથામાં વગેરે એમ કહીએ છીએ. અવસર્પિણી કાળમાં શું થાય? તો કે બધું જ ડિક્લાઇનિંગ એન્ડ ડિટિરિયોરેટિંગ, બધું જ ઘટતું જાય છે. ભૂમિના રસકસ, ફળદ્રુપતાથી માંડીને જીવોના સ્વભાવ, લક્ષણ, એના ગુણથી માંડીને બાહ્ય દેખાવ જે છે તે શરીર, ઊંચાઈ, વજન વગેરે તે પણ બધું જ નાનું થતું જાય છે, ઘટતું જાય છે. તો આ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ એ બે મળીને કાળચક્રના ભાગ પડ્યા. એ એકમાં 6 આરા મૂક્યા, એટલે કે 6 ભાગ મૂક્યા. એમાં આપણે અત્યારે 5મા આરામાં જીવી રહ્યા છીએ, જન્મી ગયા છીએ. અને ખરેખર શું છે? તો કે આ જે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠો છે એના માપ કૃપાળદેવે લખ્યું છે કે સુષમ દુષમાદિ કાળ, એટલે કાળચક્ર, અને એના બધાના માપ શું છે? તો કે પહેલો આરો, આપણે અવસર્પિણી કાળની વાત લઈએ છીએ અત્યારે જેમાં જીવીએ છીએ તે, તો પહેલો આરો છે તે 4 ક્રોડાક્રોડ સાગરોપમનો છે, એટલે કે ત્યાં સુધી એની અવધિ છે, લિમિટ છે, સ્થિતિ છે. એ પહેલો આરો 4 ક્રોડાક્રોડ સાગરોપમ સુધી ચાલે. ક્રોડાક્રોડ એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડ, જેટલા મીંડા આવે એટલે એટલા, એકડા ઉપર જેટલા મીંડા થતા હોય તેટલા, શંકુ આકાર જેટલા થતા હશે 13-14. તો કે એ, અને એટલા પાછા સાગરોપમ વર્ષ, એ તો આપ જાણો છો, એટલે ઘણું લાંબુ થયું. બીજો આરો છે એ 3 ક્રોડાક્રોડ સાગરોપમનો છે. પહેલા આરાની વાત પહેલાં પૂરી કરી દઈએ કે 4 ક્રોડાક્રોડ સાગરોપમ એમની સ્થિતિ છે. પછી એની ઊંચાઈ વગેરેની વાત આવે છે, એ જ્યારે પછી આવશે ત્યારે લઈશું. અત્યારે આટલું જ રાખીએ કે પહેલો આરો 4 ક્રોડાક્રોડ સાગરોપમનો, બીજો આરો કેટલો છે? 3 ક્રોડાક્રોડ સાગરોપમનો, ત્રીજો આરો 2 ક્રોડાક્રોડ સાગરોપમનો, ચોથો આરો 1 ક્રોડાક્રોડ સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા, એ ચોથો આરો. આ એક્ઝેક્ટ ગણતરી, એક્ઝેક્ટ મેથેમેટિક્સ પ્રમાણે આપણે કહીએ છીએ. અને એમ જ છે 5મો આરો 21,000 વર્ષનો અને 6ઠ્ઠો આરો 21,000 વર્ષનો. અત્યારે 5મા આરાના 2550 વર્ષ જેવા ગયા છે, બાકીના 17,500 વર્ષ અથવા 18,500 વર્ષ બાકી છે. 18,500 વર્ષ થાય એટલા બાકી રહ્યા છે. ત્યાર પછી 6ઠ્ઠો આરો, એનાથી પણ ડિક્લાઇનિંગ, બધું જ ખરાબ કાળ, અને એ 21,000 વર્ષનો આવવાનો છે. ત્યાર પછી બીજા 21,000 વર્ષ જશે, એટલે કે આવતી ઉત્સર્પિણી કાળનો 6ઠ્ઠો આરો છે પહેલો કહેવાશે, એટલે ઊંધેથી શરૂ થાય, પછી 5મો થાય, એટલે અત્યાર સુધીમાં ગણીએ તો 21 ચોકા 84, અને એમાંથી 2,500 વર્ષ બાદ કરતાં 82,000 વર્ષ રહેશે. અને ત્યારે પહેલાં તીર્થંકર દેવ થશે. જે શેણિક મહારાજાનો જીવ પદ્મનાભ તીર્થંકર થવાના છે એ આજથી એટલા 1000 વર્ષ પછી થશે. એટલે 81,000 વર્ષ કયો તોય વાંધો નથી, કેમ કે 2,500 વર્ષ નીકળી ગયા છે. એટલે કે 84,000 વર્ષ પછી થાય, એમાંથી આટલા ગયા, ત્યારે પહેલાં તીર્થંકર દેવ થવાના છે. પણ તોય આટલા લાખની અંદર આવી ગયા, 1 લાખની અંદર આવી ગયા 84,000 વર્ષ, એટલે કરોડો ને સાગરોપમને, પલ્યોપમને એટલી બધી વાર પહેલાં તીર્થંકર દેવને નથી, માત્ર 81,000 વર્ષ પછી થશે. તો આ કાળની વાત હતી કે સુષમ અને દુષ્માદિ કાળ. પહેલા આરાનું નામ શું છે? તો કે સુષમ. સુખ હિ સુખ, બસ 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય અને જીવીએ જવાનું, નથિંગ એલ્સ ટુ ડુ ઇન લાઈફ, અને ચાલે છે. અને કોઈ જાતનો દુઃખનો આરો ઓવારો કે શું કહેવાય ઓછાયો પડછાયો કાંઈ જ નથી. એ સુષમ કાળ છે. અને એના પછીનો બીજો આરો આવે છે, એનું નામ એકલું સુષમ કાળ છે. સુષમ એટલે કે સરખું, સારું, શ્રેષ્ઠ, એ સુષમ છે. એટલે કે ખરેખર પૂછો તો શું છે? તો કે ધર્મના સાધન કે જે કાંઈ હોય તે સુખની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે, એટલે એને તે સુષમ કહેવાય છે. દુઃખે કરીને પ્રાપ્ત થાય છે તો દુષમ કહેવાય છે. ત્રીજો આરો છે એ સુષમ દુષમ છે,
પહેલો સુષમ સુષમ, બીજો સુષમ, ત્રીજો સુષમ દુષમ, કે શરૂઆતમાં કેટલુંક સુખમય, પછી બધી દુઃખની શરૂઆત થાય. ચોથો આરો તો કે એક તો એકદમ જ સુખમય જ છે, એટલે કે કદાચ શરૂઆતના વર્ષોમાં કોઈને દુઃખ લાગતું હોય પણ પછી તો સુખી સુખ છે, એટલે ચોથા આરા જેવું સુખ કહીએ છીએ તે. શું કામ ચોથો આરો એટલો બધો વખણાયો છે? તો કે તીર્થંકર દેવો તેમાં થાય છે. ત્રીજા આરાના 89 વર્ષ કે 89,000 વર્ષ કેવું, મોટે ભાગે 89 આંકડો તો ખરો જ છે. તો કે એટલા વર્ષ બાકી રહે છે, એટલે કે પૂરો થાય છે. ચોથા આરામાં એટલા બાકી છે ત્યારે પહેલાં તીર્થંકર દેવ થાય છે, જે ઋષભદેવ તીર્થંકર દેવ થયા તે પ્રમાણે. એટલે ત્યારથી જે બધા તીર્થંકર દેવ છે ચોથા આરામાં થતા હોવાથી, જન્મતા હોવાથી ચોથો આરો સુખમય કીધેલો છે. ચોથા આરા જેવું સુખ આપણે કહીએ છીએ તે. એટલે કે ધર્મની સામગ્રી અને ધર્મના દાતા, મોક્ષના દાતાર એવા તીર્થંકર દેવ ત્યારે જ જન્મ લેતા હોય છે. આ સૃષ્ટિનો જૈન માર્ગનો શાશ્વત સનાતન નિયમ છે. આમાં કોઈ કાળે ક્યારેય ફેરફાર થયો નથી અને થવાનો પણ નથી. પાંચમા આરામાં તો કે દુષમ સુષમ કહ્યું, કે દુઃખી દુઃખ છે, પણ કદાચ કોકને સુખ લેવું હોય તો ચોથા આરાના અનુસંધાનમાં હોય તો સુખિયા જીવ એટલે કે ધર્મ પ્રાપ્તિ કરી શકે, એટલે દુષમ સુષમ કીધો. જ્યારે છઠ્ઠા આરાને તો દુષમ કીધો. દુઃખે દુઃખ છે, બીજું કાંઈ નથી. લોકોને કાંઈ પાણી પીવા નહીં મળે, એટલે કે નાળિયેરની કાચલી અથવા તો મનુષ્યના માથાને નાળિયેરની કાચલી ગણીને ગાર્બેજમાંથી, ક્યાંય કચરા પેટીમાંથી ઉપાડી અને એમાં પાણી પીશે. પાણી શોધવા જાય તો પાણી નહીં મળે, પાણી શેમાં લેવું તો પાણી રાખવાનું ભાજન વાસણ પણ નહીં મળે. એવો જે કાળ આવવાનો છે તે છઠ્ઠો આરો. બીજું તો આપ જાણો છો. તો સુષમ દુષમ આદિ કાળ 6 આરાનું કાળચક્ર છે, અને એ કાળચક્રમાં આપણને હુંડાવસર્પિણી કાળમાં જન્મ્યા છીએ. અસંખ્યાત અવસર્પિણી કાળ જાય ત્યારે આવો એક વખત હુંડાવસર્પિણી કાળ આવે, એમાં આપણે જન્મ્યા અને પરમ કૃપાળદેવ જેવાને પણ જન્મવું પડ્યું. એટલે એ હુંડાવસર્પિણી કાળ ઘણા બધા કાળચક્રમાં જતું રહે. ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ, ત્યારે આવો એક વખત વારો આવે છે અને તે હુંડાવસર્પિણી. એટલે ઘણો દુષ્મ કાળ છે, ઘણો વિષમ કાળ છે, કઠિન કાળ છે. જ્યારે કાંઈ સૂઝે નહીં ત્યારે સમાધાન માટે આપણે કહેતા હોઈએ છીએ કે કાળને દોષ છે. કાળ જ એવો છે, સમય જ બારીક છે, સમય સૂક્ષ્મ આવી ગયો છે, જમાનો એવો છે, એવી રીતે આપણે કાળને દોષ દેતા હોઈએ છીએ. હકીકતે જ્ઞાની પુરુષોએ પણ કીધું છે, એવા હીન અને મંદ પુણ્યવાળા જીવો જન્મે છે, એટલે આ સમય ઘણો જ ખરાબ છે. ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે કે તે કાળે ભારત આદિની સ્થિતિ, મનુષ્ય ઊંચત્વ આદિ પ્રમાણ. અહીંયા ભગવાને કેવું લખી દીધું છે કે તે કાળે, એટલે કે પહેલા આરામાં ભારત કેવું હતું, ભારત ક્ષેત્ર કેવું હતું, ભારત ભૂમિ અત્યારે છે એવડી જ હતી, એનું ક્ષેત્રફળ શું હતું, વગેરે વગેરે. તે વખતે ભરત ક્ષેત્ર, ભરત ચક્રવર્તી, અને ભરત ક્ષેત્રમાં દક્ષિણ ભૂમિ છે, દક્ષિણ ભરત ક્ષેત્ર છે. 5 ભરત ક્ષેત્ર હોય, એમાં આ બધી વાત કાળની જે લીધી છે, ગાઉની લીધી છે, બધી લીધી છે. જે હમણાં કંઈ આયુષ્યની લીધી, સ્થિતિની લીધી, તો એ બધું જ જે કંઈ દેહમાન વગેરે કહીએ છીએ તે કોને લાગુ પડે છે? 5 ભરત ક્ષેત્રને, 5 ઐરાવત ક્ષેત્રને. 5 મહાવિદેહ ક્ષેત્રને આ વસ્તુ લાગુ પડતી નથી, ત્યાં બધા નિયમ જુદા છે. એટલે અહીંયા 10 ક્ષેત્રની અપેક્ષાએ વાત લીધી છે. ઉત્સર્પિણી, અવસર્પિણી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં છે, મહાવિદેહ ક્ષેત્રમાં તે પ્રમાણે નથી. એટલે આ બધું વિચાર કરવા જેવું છે. તો તે સમયે 6 આરામાં ભારત કેવું હતું, અત્યારે 5મા આરાના આપણા જીવનકાળ દરમિયાન આપણને 100-200 વર્ષની ઝાંખી થાય, અથવા ખબર પડે, અથવા તો ઇતિહાસમાં નોંધાયેલું હોય. પરંતુ આ બધા ક્ષેત્ર જ્યારે ચક્રવર્તી 6 ક્ષેત્ર સાધવા જાય, 6 ખંડ સાધવા જાય, ત્યારે કોને 6 ખંડ કહેવાય, કયાના મતા વગેરે, અને બધા લોકોની, મનુષ્યની, નદીની, સાગરની સ્થિતિ શું, એ બધું જ શાસ્ત્રોમાં વર્ણન છે. હેમચંદ્રાચાર્યજીએ એમના જ્ઞાનથી 63 શલાકા પુરુષ ચરિત્ર લખ્યું છે. એમાં ઘણું જ વર્ણન આવે છે, એટલે આપણને ભારત વગેરેની સ્થિતિનો થોડોક અંદાજ આવે છે. અહીંયા તો કૃપાળુદેવને જ એવો ભાવ હતો કે હું આ પ્રમાણે જૈન માર્ગના 36 અધ્યયન, 36 મુદ્દા છે, અને તે ઉપર પુસ્તક લખીને જવું. પણ તે ગ્રંથ કે પુસ્તક લખી શકાયું નથી. તે મહાશાસ્ત્ર હોત પણ આપણી પાસે આવી શક્યું નથી. તો એ અહીંયા જે મુદ્દા મૂક્યા છે કે તે કાળે ભારત આદિની સ્થિતિ કૃપાળુદેવે કેવી રીતે લખી હોત, તો કે પોતાના જ્ઞાનથી લખી હોત કે ત્યારે ભારત કેમ હતું, ભારતમાં શું હતું. ત્યાર પછીનો મુદ્દો છે કે મનુષ્ય ઊંચત્વ આદિ પ્રમાણ, મનુષ્યોના ઊંચાઈ વગેરે કેવું હતું. તો કે પહેલા આરામાં, બીજા આરામાં, ત્રીજા આરામાં, ચોથા આરામાં, પાંચમા આરામાં, છઠ્ઠા આરામાં
તો પહેલા આરામાં ઘણી બધી લાંબી ધનુષ્ય દેહમાન વગેરે હતું. બીજા આરામાં કેટલું બધું, તો કે 3 ગાઉ જેટલું, એટલે કેટલું બધું થયું, 500 ધનુષ્ય એટલે અડધો ગાઉ, તો એક ગાઉના એવા 1000 ધનુષ્ય ગણ્યા હશે, તો કે એવું હતું. એ વખતે એટલું દેહમાન હતું. પહેલા બીજા ત્રીજામાં એટલા લાંબા હતા. ચોથા આરામાં તો કે આપણને કાંઈક રિલેટ થાય, મને તો થતું નથી, પણ 500 ધનુષ્ય હતું. એટલે એક ધનુષ્યનો 1 હાથ ગણે અથવા એક ધનુષ્યના 2 હાથ ગણે. કેટલાક 1 ગણે છે, કેટલાક 2 ગણે છે. તો કે ધનુષ્ય આપણે વિચારીએ તો 2 હાથ તો થાય જ. જે કાંઈ ધનુષ્યના ચિત્ર જોયા છે, પિક્ચર જોયા છે, એના પરથી આપણે કહીએ કે હાથમાં તીર કામઠું હોય, ધનુષ્ય બાણ લીધું હોય, તો એવડું ધનુષ્ય જો હોય તો એ 1 એટલે 2 હાથ થાય. તો કે એટલા 500 ધનુષ્યનું દેહમાનવાળા તીર્થંકર દેવ હતા. ચોથા આરામાં હતા. મહાવીર પ્રભુને 5મા આરામાં મૂકેલા છે. ચોથા આરામાં જન્મ્યા, પરંતુ નિર્વાણ 5મા આરામાં થયું છે. એ વિચારવા જેવું છે. તો એમનું દેહમાન 7 હાથનું આવી ગયું. ક્યાં 500 ધનુષ્ય, 500 હાથ કે 1000 હાથ, અને એમાંથી સીધું જ 7 હાથ ઉપર આવી ગયું. એટલે અત્યારે રિલેટ થઈ શકે, આપણે 6-7 ફીટના કોઈ જોઈએ છીએ તેવી રીતે, તો કે 6-7 ફૂટની હાઈટ છે, એવી રીતે 7 હાથની હાઈટ હતી. આપણે ફૂટમાં ગણીએ છીએ, અહીંયા હાથ ગણ્યું છે. હાથમાં પણ શાસ્ત્રોક્ત રીતે લાંબામાં લાંબી આંગળી, એટલે કે આપણી બીજી આંગળી, સેકન્ડ ફિંગર, જે વચલી આંગળી કહીએ છીએ, એટલે ટચલીય નહીં ને વચલીય નહીં, ત્રીજી ચોથી નહીં, પણ સેકન્ડ ફિંગર. અને એ જે લાંબામાં લાંબી આંગળીનું ટેરવું, એમાં ટેરવાનો છેલ્લો ભાગ ત્યાંથી માંડીને કોણી સુધીનું જે થાય, એટલે કે 1 ફૂટ 12 થી 18 ઇંચની અંદર જે થતું હોય તે એને 1 હાથ કહેવાય છે. ખભા સુધીનો ત્યાં હાથ ગણાતો નથી. આ પણ સમજવા જેવું છે. તો એવી રીતે સ્થિતિ હતી. પછી 5મા આરામાં 7 હાથની વાત આવી. 6ઠા આરામાં 1 હાથનું દેહમાન થઈ જવાનું છે. વિજ્ઞાન તો સ્વીકારે છે અને જાહેરાત કરે છે કે 1 વેંતના મનુષ્યો થવાના છે. અહીંયા ભગવાન કહે છે કે 1 હાથના થવાના છે. એ હાથ કેવડો તે વિચારવાનું છે. આયુષ્ય વગેરે પણ બધું જ ઓછું થતું જવાનું છે. વધુમાં વધુ એ વખતે 20 વર્ષનું આયુષ્ય હશે, જેમ અત્યારે આપણે વધુમાં વધુ 100-200 વર્ષ કહીએ છીએ. કેટલીક રીતે 100 વર્ષ બોલાય છે, વ્યવહારિક રીતે હકીકતમાં 200 વર્ષ સુધી કોઈકનું આયુષ્ય હોઈ શકે છે. અપવાદ હોય પણ છતાં હોઈ શકે છે, એટલે એ રીતે 200 લખ્યા છે. અને કૃપાદેવને પૂછ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે જો આ પ્રમાણે ગ્રહની યુતિ હોય, બુધ આમ હોય, શુક્ર આમ હોય, મંગળ આમ હોય, એમ 7 રીતે મૂકેલું છે, તો કોઈક એક જીવનું આયુષ્ય આટલા વર્ષનું હોઈ શકે, એટલે કે 140 થી 200 વર્ષનું આયુષ્ય. એ એમણે સ્પષ્ટ જણાવ્યું છે. ભરૂચના અનુપચંદભાઈ શેઠને આ જવાબ આપેલો છે, અને એનાથી એ બહુ પ્રભાવિત થયા હતા કે શું કૃપાળુદેવનું જ્ઞાન છે. શાસ્ત્રોમાં નથી મળતું એ એમ કહી શકે છે, જ્યોતિષમાં નથી મળતું કે આટલો યોગ હોય તો આ પ્રમાણે કોઈ એક જીવનું આ 5મા આરામાં આટલું આયુષ્ય હોઈ શકે. એટલે વિચારવા જેવા મુદ્દા છે. તો આ બધું જ્ઞાન તો કૃપાળુદેવને લાગે છે કે હું આ બધાની હાઈટ વગેરેનું, અથવા તો બધાની લાઈફ વગેરેનું, કે બધું જ હું લખ્યું હોત, કે એમ લખી શક્યું હોત, પણ આપણને મળ્યું નથી, એટલે લખાયું નથી લાગતું. ત્યાર પછીનો મુદ્દો છે 6ઠ્ઠો, નિગોદ સૂક્ષ્મ. એક તો નિગોદના જીવ જ છે એમાં મૂકવાના, દેવગતિ, મનુષ્ય ગતિ, નરક ગતિ ને તિર્યંજ ગતિ. તો હવે આપણે જાણીએ છીએ કે નિગોદના જીવ દેવ નથી, નારક નથી, મનુષ્ય નથી, એટલે જે વધ્યું તે, એટલે તિર્યંજ ગતિમાં કહેવાય. ખરેખર એમ છે, વનસ્પતિ વગેરે છે એ પણ તિર્યંજ ગતિ કહેવાય, નિગોદ પણ તેમાં જ કહેવાય. એવી નિગોદ કે જે નરી આંખે તો દેખાતી જ નથી. એક સોયના અગ્રભાગમાં અનંતા જીવો રહે છે, એ બધા નિગોદના જીવ છે. એમાં મુખ્ય કંદમૂળ પણ આવી ગયા. શેવાળ દેખાય છે, એમાં પણ મોટા ભાગની શેવાળ છે તે નિગોદના જીવ છે. આ તો અંશે આટલું દેખાય છે. કેટલીક નિગોદ હવામાં આવી રહેલી છે કે આપણને એનો ખ્યાલ પણ નથી. તો ક્યાં સંદાજ તો આવે જ ક્યાંથી? એ કેવલી પ્રભુ કે પરમ અવધિવાળા હોય તે જ જોઈ શકે છે. તો એ નિગોદ સૂક્ષ્મ એટલી બધી છે. સૂક્ષ્મ કહેતા બીજી અપેક્ષા આવે છે કે બીજા કેટલાક જીવો બાદર છે. સૂક્ષ્મ હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, બાળ્યા બળે નહીં, અને દેખ્યા દેખાય નહીં, તે જીવની વ્યાખ્યા છે એ સૂક્ષ્મ જીવ કહેવાય. અને એને સૂક્ષ્મ નામ કર્મનો ઉદય હોય એટલે જ આવો અવતાર મળે, આવું તિર્યંજપણું આવે અને આવા સૂક્ષ્મ થાય. એમાં પણ ભગવાને નામકર્મની પ્રકૃતિ લઈ લીધી કે સૂક્ષ્મ નામકર્મ કેટલાક દેખીતા બધા જ છે, આપણને આકાર દેખાય છે, તે બધા સ્થૂલ છે. થોડાક પણ દેખાય છે તો કે ઈયળ જેવડા હોય કે અળસિયા જેવા હોય કે એથી નાના કુંતુવા હોય, પણ એનો આકાર છે, દેખાય છે, નરી આંખે જોઈ શકાય છે, એ બધા સ્થૂળ જીવો છે. તો અહીંયા તો નિગોદ અને પાછા સૂક્ષ્મ કીધા. જો કે હમણાં વાત થઈએ તો 2 ઇન્દ્રિય જીવ છે, અળસિયા, ઈયળ વગેરે. તો
તો આ બધા નિગોદના જીવ છે અને તે સૂક્ષ્મ નિગોદ છે. એને પણ કૃપાળુદેવે શું કામ લઈ લીધી? તો કે નિગોદ જ સૂક્ષ્મ વિષય, એમાં સૂક્ષ્મ નિગોદ એથી પણ સૂક્ષ્મ, અને એમાં પહેલા સમયે નિગોદનો આકાર કેવો હોય? અનંત જીવનો. એક નહીં જેવી જગ્યામાં અનંત જીવો રહે, અને એનો પહેલા સમયે આકાર કેવો, બીજા સમયે કેવો, ત્રીજા આકારે ત્રિકોણ કે ગોળ, આ બધી સ્પષ્ટતા કેવલ જ્ઞાની એ કરેલી છે, એમના જ્ઞાનમાં આવેલું છે. કૃપાળુદેવે પણ મૂકેલું છે. તો કે એવી નિગોદ સૂક્ષ્મ લીધી કે સૌથી વધારે સૂક્ષ્મ સ્વરૂપ આત્માનું કયું? તો કે સૂક્ષ્મ નિગોદ, અને એમાં પણ લબ્ધિ અપર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ, કે એક શ્વાસોચ્છ્વાસમાં એને 17.5 વાર 18 વાર જન્મે છે અને મરી ચૂકે છે. આપણે શ્વાસ લઈએ અને શ્વાસ મૂકીએ એટલી જ વખતમાં એ 17 અને અડધું એટલે 17.5 અથવા 18 વખત એ જન્મ મરણ કરી જાય. એટલે કેટલા સમયની વાત છે! સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમયની વાત, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાની વાત, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની અવગાહના કયો, આયુષ્ય કયો, કે જે કાંઈ કયો તે દેખાવની તો વાત નથી. પણ જ્ઞાનીને કેવલી પ્રભુને દેખાય છે એટલે કહે છે કે એનો આકાર આ સમયે ત્રિકોણ હતો, પહેલાં 2 સમયે આમ હતો, અને પછી ત્રીજા સમયે આકાર બદલાઈ ગયો. તો એ કેવું સૂક્ષ્મ જ્ઞાન છે! તો અહીંયા કૃપાળુદેવે પણ એવો જ વિષય છેડ્યો છે કે નિગોદ સૂક્ષ્મ. જ્યારે આત્મા કેવડો કહીએ અને કેટલા વજનનો કહીએ, ત્યારે કોઈક વખત અત્યારે પણ કોઈએ સાબિત કર્યું છે કે આત્માનું વજન 21 ગ્રામ હોય છે. મનુષ્યના આત્માનું વજન 21 ગ્રામ. કેવી રીતે ગણ્યું, વિચાર્યું, એ બધો જુદો વિષય છે. તો અહીંયા તો આપણે એમ પરિમાણની વાત લઈએ ત્યારે મધ્યમ પરિમાણ આવે કે અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય છે, અને એ અણુ જેટલો નાનો પણ નથી ને વિભુ જેટલો વ્યાપક આખા લોકમાં સમાઈ જાય એવો મોટો પણ નથી. વિરાટ દર્શન કરાવો એવો પણ આત્મા નથી, અને આટલો અણુ પરમાણુ જેટલો પણ નથી, પણ વચ્ચેનું છે તે અસંખ્યાત પ્રદેશ. અને નિગોદના જીવને પણ એક આટલી જ 100ની અણી જેટલા ભાગમાં અનંત જીવ રહેતા હોય તો પણ એક એક જીવ છે, અને એને જીવ કીધા છે. જંતુ જેવા જીવ છે, ક્ષુદ્ર છે, જળ જેવા છે, તેમ છતાં જીવ કેવા પડ્યા છે? એનામાં સંકોચ વિકાસની શક્તિ છે, એનામાં અવગાહનત્વ ગુણ છે, એનામાં બધા જ ગુણ છે. એટલે કે જીવ કીધો એટલે આત્માના જે અનંત ગુણ છે એ બધા ગુણ એને લાગુ પડે છે. ગમે તેટલો સૂક્ષ્મ હોય, એને અસંખ્યાત પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ છે, કોઈ વધતા ઘટતા નથી. ત્યારે એટલી જ જગ્યામાં સમાઈ ગયા, અને પછી ગમે તેટલા ધનુષ્યનું દેહમાન હોય તો ત્યારે તેમાં સમાઈ જાય છે. આ નિગોદની વાત. 7મો મુદ્દો છે ભવ્ય અભવ્ય નામે 2 પ્રકારે જીવ. જીવ અનંતા છે, પણ મુખ્ય ભવ્ય અને અભવ્ય. તો ભવ્ય એટલે કે ભૂ એટલે હોવું અને થવું, જે જીવને પોતાના અસ્તિત્વનો ભાસ કે ભાન કે ભાવ થઈ શકે તેમ છે, એટલે કે મોક્ષે જઈ શકે તેમ છે, સમ્યક દર્શન થઈ શકે એમ છે, એટલે કેવલ જ્ઞાન પણ થઈ શકે એમ છે. એટલા માટે પોતાનો અસ્તિત્વનું ભાન થઈ શકે એમ છે, એટલે ભવ્ય જીવ કીધા. આપણે ભવ્ય એટલે કેટલું બધું આમ લાગે, રમ્ય, દિવ્ય, ભવ્ય એટલે એકદમ પોમ્પસ ને મહાનતા, વિશાળતા, વ્યાપકતા, એમાં આપણને ભવ્ય લાગે કે ભવ્ય દરવાજો છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, એટલે એની મહાનતાના દર્શન થાય છે. એમ અહીંયા પણ આત્માને એમ જ કીધેલું છે કે એની મહાનતા છે, પોતે મહત્તત્વ છે, અને પોતાને આત્માની સિદ્ધિ કરે છે, હાંસલ કરે છે, સમકીત લે છે, આત્મજ્ઞાન લે છે, મોક્ષે જઈ શકે છે. એવા બધા જીવો ભવ્ય છે. એમાં કેટલાક ભવ્ય એવા પણ છે કે જે મોક્ષે જવાના નથી, છતાં એનામાં યોગ્યતા હોવાથી, લાયકાત હોવાથી એને ભવ્ય કીધા છે. એનામાં યોગ્યતા છે, પરંતુ એને એવા નિમિત્ત મળતા નથી, અથવા તો લેતો નથી, સ્વીકાર કરતો નથી, આજ્ઞા પાડતો નથી, ગમે તે હોય કે પુરુષાર્થ પાંગળો થાય છે, પણ એ મોક્ષે જવાના નથી, તો પણ એને ભવ્ય તો કીધા. એ દૂરભવી કહેવાય છે. એવી રીતે નિકટભવી પણ કહેવાય છે કે જે 2-5 બહુમાં ફેંસલો કરી દેવાના છે, પણ એ બધા ભવ્ય જીવના ભેદ પાડેલા છે. અહીંયા તો 2 જ છે, ભવ્ય અને અભવ્ય. અભવ્ય જીવ કોને કહીએ? તો કે સીધી વાત છે, એનાથી વિરુદ્ધની વાત, કે જેનામાં મોક્ષે જવાની કંઈ યોગ્યતા જ નથી, લાયકાત નથી, પાત્રતા નથી. એ મૂળથી, સ્વભાવથી જ, પારિણામિક ભાવે જ અભવ્યત્વ છે, અને એટલા માટે અભવ્ય થયેલા છે. એમાં કાંઈ થઈ શકે નહીં. નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરી શકે, જીન દીક્ષા લઈ શકે, લીધી પણ આપણે હશે, કોઈએ લીધી પણ હશે, અભવ્ય જીવે કહીએ છીએ, અને છતાં બીજાને ઉપદેશ આપે પણ પોતાને આત્મા છે એની શ્રદ્ધા ક્યારેય ન થાય, અને અભવ્ય જ જીવ હોય. બીજો બધું ભણી જાય, વાંચી જાય, બોલી જાય, બીજાને શીખવાડી જાય, પણ પોતે અભવ્ય કોરો ને કોરો, પોતે ભીંજાય જ નહીં, એવો અસ્તિત્વ ગુણના ભાવમાં એ આવી જ શકે નહીં, એને ભાવભાષણ થાય જ નહીં. આ એક વિધિની વક્રતા છે. જીવનો શું વાંક? જીવનો કાંઈ વાંક નથી.
એ વિચાર થાય છે કે કેમ એવા, તો કે સ્વભાવથી જ એવા થાય છે. જેમ અનાજમાં કોરડું આવે છે, કઠોળમાં કોરડું આવે છે કે એને ગમે તેમ કરો પણ એ ચડે જ નહીં, એવી જ રીતે આ જીવ સીજે જ નહીં, ચડે જ નહીં, મોક્ષે જઈ શકે જ નહીં. તે અભવ્ય જીવ છે. એનું વીર્ય કૃપાળદેવે એક જગ્યાએ સ્પષ્ટતા કરી છે કે ઉત્કટ રસે પરિણમે, એટલે કે વિષમપણે, ઉગ્રપણે, કોઈ દિવસ સમપણે શાંત ભાવે પરિણમી શકે જ નહીં, એટલે એને ઉપશમ ભાવ આવી શકે જ નહીં, તો એ ક્યાંથી મોક્ષે જાય કે સમ્યક દર્શન થાય. એમ કરીને અભવ્ય જીવની વાત મૂકી છે. આગળ જઈએ. 8મો મુદ્દો છે વિભાવ દશા પરિણામિક ભાવે. હવે સ્વભાવ વિભાવની વાત આવી, ભવ્ય અભવ્યની વાત આવી કે વિભાવ દશા કોમાં અને પછી પરિણામિક ભાવે. તો કે પરિણામિક ભાવ બોલીએ એટલે હંમેશા જીવના મુખ્ય 5 ભાવ છે તે યાદ આવે: ઔદયિક, ઔપશમિક, શાયિક, શાયોપશમિક, અને 5મો રહ્યો તે પરિણામિક. પેલી 4 ભાવને પર્યાય કહી દીધી છે, ઉડાડ્યો છે. પરિણામિક ભાવ તો છે ને છે જ. તો કે જે દરેક આત્મામાં પરિણામિક ભાવ રહ્યો છે તેને આપણે ઘણીવાર સહજ સ્વભાવ કહીએ છીએ, તે પરિણામિક ભાવ. તો એ જો સહજ સ્વભાવ જ હોય તેનો તો મોક્ષ જ થાય, એને વિભાવ દશા આવે ક્યાંથી? એટલે કૃપાળદેવે આવા જ પ્રશ્નો મૂક્યા છે, ઉઠાવ્યા છે, આપણને જિજ્ઞાસા જગવે કે વિભાવ દશા અને પછી પરિણામિક ભાવે કેવી રીતે હોય, કોમા કરીને. તો કે પરિણામિક ભાવના 2 પ્રકાર હોઈ શકે: શુદ્ધ પરિણામિક ભાવ અને અશુદ્ધ પરિણામિક ભાવ. જો શુદ્ધ પરિણામિક ભાવ છે તો સહજ સ્વભાવ છે કે સહજ સ્વભાવે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તે શુદ્ધ સ્વભાવની વાત આવી, પણ શુદ્ધ નથી, શુદ્ધ પરિણામિક ભાવ નથી. સંસારમાં જ્યાં સુધી નથી ત્યાં સુધી અશુદ્ધ ભાવ છે, ત્યાં સુધી એને શું કહેવું? તો કે વિભાવ દશા કહી છે. એટલે અહીંયા વિભાવ દશા અને અશુદ્ધ પરિણામિક ભાવ ગણો તો છે, એકલું પરિણામિક ભાવ ગણીએ તો છે નહીં. જેમ ઉપયોગે ધર્મ, તો ઉપયોગ તો છે જ, તો કે ઉપયોગે ધર્મ એટલે ત્યાં ઇમ્પ્લાઇડ સેન્સમાં કહ્યું છે કે શુદ્ધ ઉપયોગે ધર્મ. એટલે જો અશુદ્ધ ઉપયોગે ધર્મ કહેવાતો હોય તો લખવાનો અર્થ નથી. એટલે ઉપયોગે ધર્મ જેમ કૃપાળદેવે શરૂઆતના પત્રમાં મૂકેલું છે એમ અહીંયા પણ પરિણામિક ભાવે વિભાવ દશા હોઈ શકે નહીં, પણ અશુદ્ધ પરિણામિક ભાવે જરૂર હોઈ શકે. અશુદ્ધ પરિણામિક ભાવનું બીજું નામ જ વિભાવ દશા છે, તેમ લેવાનું છે. આગળ જઈએ. 9મો મુદ્દો છે પ્રદેશ અને સમય અને તેનું વ્યવહારિક પારમાર્થિક કંઈક સ્વરૂપ. પ્રદેશ અને સમય અને વ્યવહારિક પરમાર્થિક સ્વરૂપ. વ્યવહારિક સ્વરૂપ તો પ્રદેશ એટલે પ્રાંત કહીએ, પ્રોવિન્સ કહીએ, અથવા તો કંઈક અંશે કહીએ, કંઈક દેશનો ભાગ પ્રદેશ કહીએ, રાજ્ય કહીએ, તો કે એવા બધા થતા હશે તે. અથવા તો પરમાણુ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય કહીએ છીએ, તેના 4 ભાગ પાડે છે. તો સૌથી મોટું કે નાનું, સૌથી નાનું આપણે શું કહીએ? પરમાણુ કહીએ. એનાથી મોટું પ્રદેશ કહીએ, એનાથી મોટું દેશ કહીએ, અને એનાથી મોટું સ્કંદ કહીએ. ઊંધેથી બોલ્યા સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ. તો આ પૂતગલ દ્રવ્યના 4 ભેદ છે, તો એ પણ પ્રદેશ આવ્યું. તો અહીંયા કૃપાળદેવને પ્રદેશ એટલે કોઈ રાજ્ય, પ્રોવિન્સ, પ્રાંતની વાત નથી લેવી. અહીંયા પ્રદેશ એટલે અસંખ્યાત આત્મપ્રદેશની વાત પણ નથી કીધી. અહીંયા પ્રદેશ એટલે કોઈ ક્ષેત્ર, ભૂમિ, પ્રોપર્ટી, એરિયા, વિસ્તાર એ પણ નથી કહેવું. પરંતુ જે પૂતગલ દ્રવ્ય છે એનો જે ભાગ છે લગભગ સૌથી નાનો, પરમાણુ પહેલાનો, તે પ્રદેશ છે. એટલે પ્રદેશને લીધો અને પછી સમય. આ વ્યવહારિક રીતે વાત થાય છે. પછી પરમાર્થિક રીતે, વ્યવહારિક રીતે આપણે કહી દીધું કે કોઈ પણ એરિયાને, પ્રદેશને, રાજ્ય એ બધું કહ્યું. અને જે પૂતગલ દ્રવ્યનો ભાગ કીધો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કીધો, તે પ્રદેશ લઈએ. પછી બીજું સમય લીધો છે. એ શું કામ લીધો? તો કે એક કાળ દ્રવ્ય છે, એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ લીધો છે, તેનું નામ સમય છે. એટલે અહીંયા કાળ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય બેયના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ લઈ લીધી. તેને કોની સાથે સંબંધ છે? પારમાર્થિક સ્વરૂપ શું છે? તો કે એક સમય, એક પૂતગલ અને એક પ્રદેશમાં ઉપયોગ જાય તો તેને કેવલ જ્ઞાન થાય. એટલે તે લઈ લીધું છે. ભગવાન કંઈ કમ હોય? ભગવાન જ કીધા એટલે કેવલ જ્ઞાન વિતરાગતાની જ વાત હોય. તો કે એક પ્રદેશ, એક પરમાણુ ને એક સમય, અને એમાં ઉપયોગ જાય અથવા તો એનું જ્ઞાન જેને વર્તે તેને કેવલ જ્ઞાન થાય. તે 679માં પત્રમાં આપણે યથાશક્તિ વિચાર્યું છે, તે જ કેવું છે. અને તે કેવલ જ્ઞાન એટલે પારમાર્થિક સ્વરૂપ શું? તો કે તે પ્રદેશ અને સમય. અને આ એક બહુ સ્વાભાવિક રીતે સહેલો યોગ મૂક્યો છે, વિચાર યોગ કીધો છે. અને એમણે એ પત્રમાં સહેલું કીધું છે કે આ 3 ઉપર જ્ઞાન થઈ જાય, કે 3 ઉપર ઉપયોગ જાય, કે 3નું જ્ઞાન જેને વર્તે તેને કેવલ જ્ઞાન થાય. એટલે એકદમ સીધી સાદી વ્યાખ્યા મૂકી દીધી છે. પણ ક્યારે થાય? તો કે કશાય રહિતપણું આવે તો જ એનો ઉપયોગ એક સમય વર્તી થાય, બાકી વર્તી શકે નહીં.
એટલે એક સમયનું જ્ઞાન કે એક સમય પર ઉપયોગ કહીએ ત્યારે એ વખતે તો જીવ કશાય રહિત હોવો જ જોઈએ, નહીંતર કેવી રીતે થાય? તો કે એ વખતે હોવો જોઈએ, અને આમ પણ જો કશાય રહિત હોય તો એને કેવલ જ્ઞાન થાય. કારણ કે 12મા ગુણસ્થાનકના અંતે ક્ષીણ મોહ ગુણસ્થાનક બધા જ કશાયનો ક્ષય થઈ ગયો છે. 10મે ગુણસ્થાનકે લોભનો ક્ષય, અને પછી 12મે ગુણસ્થાનકે સર્વથા ક્ષય થઈ જાય છે. તો અહીંયા ભગવાને કેવલ જ્ઞાનની વાતમાં પ્રદેશ અને સમય લઈ લીધો. અહીંયા પરમાણુ લખ્યું નથી, અહીંયા પરમાણુ બાકી રાખ્યું છે. એટલે કેવલ જ્ઞાનની વાત કેવલ જ્ઞાનથી સેજ ઓછી વાત છે. એક પ્રદેશ કીધો છે અને એક સમય. પ્રદેશ પરમાણુથી મોટો જથ્થો છે, પરમાણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એ નથી લીધું અહીંયા. એટલે હજી કેવલ જ્ઞાનની વાત પહેલાંની વાત છે, ત્રણેય વસ્તુ મૂકી નથી. જુઓ, પ્રદેશ છે એ મોટામાં મોટું એટલે કે પરમાણુથી મોટો છે, અને પરમાણુ એકલું છૂટું તો ક્યારેક જ હોય છે, જ્યારે હોય છે ત્યારે હોય છે, ત્યારે પરમાણુ કહીએ છીએ. બાકી એ પ્રદેશ જ છે, અને પ્રદેશમાંથી એક અણુ છૂટું પડે, નાનામાં નાનું અણુ છૂટું પડે ત્યારે એને પરમ અણુ એટલે પરમાણુ કહીએ છીએ. બાકી ભેગું જ છે. સીધી રીતે કહું તો લાડવો મોટો લાડવો છે કે જેવડો લાડવો છે તેટલો, એના દળિયા કણિયા ઘણા બધા કણિયા છે, દળિયા છે, પરંતુ એમાંથી એક કણી છૂટી પાડીએ, વાળી લીધો હોય પછી એક કણી છૂટી પાડીએ અને કહીએ કે લાડવાનો જ કણ છે, ચાખી જુઓ અથવા જોઈ જુઓ, અને લાડવાનો જ કણ હોય કે કણી હોય કે દળિયા કણિયા જે કયો તે છે, પરંતુ એવો એક એક કણીઓ ભેગો કરીને લાડવો થયો નથી. ભલે આપણે સૂક્ષ્મ રીતે સમજવું હોય, સ્થૂળ રીતે તો એમ જ કહીએ કે બધું જ ચૂરમું ભેગું હતું ને પછી આપણે એના લાડવા બનાવ્યા, તો બધું સાથે છે, પણ એ સાથે છે ત્યારે એક એક નથી, જુદા નથી, બધું સાથે જ છે. પરમાણુ જેવું જુદું નહોતું. હવે જે લાડવો થયો એમાંથી સમજવા માટે છે. આપણને તો કણી દેખાય છે, પેલી કણી પરમાણુ તો દેખાતું પણ નથી. કેવલીને કે પરમ અવધિ જ્ઞાનીને જ દેખાય છે, અને કોઈક વાર મનોપર્ય જ્ઞાનીને કોઈક અંશે ક્યારેક દેખાઈ જાય છે. બાકી કહેવું પડે, અને પાર્ટલી છે અને સર્ટન લિમિટેશન્સ રિઝર્વેશન સાથે દેખાય છે. પરમ અવધિવાળાને અને કેવલીને એ ચોખ્ખે ચોખ્ખું એકદમ સરખું દેખાય છે. એટલે એટલો ફરક છે. તો આપણે પરમાણુની વાત લીધી હતી, તો પરમાણુની વાત આગળ આવે ત્યારે ફરી લઈએ છીએ, પણ અત્યારે પ્રદેશ સમજવા માટે કહીએ કે પ્રદેશ મોટી વસ્તુ થઈ, એટલે પ્રદેશમાં જ પરમાણુ છે. પરમાણુ એકલું છૂટું તો સ્વાભાવિક જ છે, એ સ્વભાવ દશાને જ ભજે છે. પછી એ ભેગું થઈ જાય છે, એટલે કે પરમાણુ, અનંત પરમાણુ કે બે પરમાણુ એમ બધા ભેગા મળીને સ્કંદ થાય છે, દેશ થાય છે, પ્રદેશ થાય છે. તો કે ત્યારે જ એને પ્રદેશ કહીએ છીએ. એટલે પ્રદેશ નાનામાં નાનું જ રૂપ છે, પણ એથી પણ નાનું રૂપ કેવું હોય, સૌથી નાનું કેવું હોય તો એ પરમ પ્રદેશ કહીએ, એમ પરમ અણુ છે. બાકી વાતમાં માલ નથી. એટલે કે છૂટું હોઈ શકતું નથી, હોય છે ત્યારે જ પરમાણુ કહેવાય છે. બાકી એ પ્રદેશમાં જ રહેલું છે, એમાંથી જ્યારે છૂટું પડે ત્યારે આપણે કહેવાય કે હવે આ પરમાણુ છે. બધા પરમાણુ ભેગા થઈને સ્કંદ દેશ પ્રદેશ થયો એમ નથી કહેવું, પણ સ્કંદ દેશ પ્રદેશ છે એમાંથી જ્યારે એક અણુ છૂટું પડે છે, જે આપણને ભલે દેખાતું નથી, ત્યારે એને પરમાણુ કહેવાય છે. આગળ જઈએ. 10મો બોલ કે ગુણ સમુદાયથી જુદું કંઈ દ્રવ્યત્વ છે, એટલે કે દ્રવ્યત્વ પ્રશ્ન નથી પૂછ્યો, ગુણ સમુદાયથી જુદું. દ્રવ્યની વ્યાખ્યામાં ગઈકાલે યથાશક્તિ વિચાર્યું હતું કે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, અને સત દ્રવ્યસ્ય લક્ષણમ. વસ્તુ ઉત્પન્ન થાય, નાશ પામે છે, છતાં દ્રવ્ય છે એને આપણે સત કહીએ છીએ. સત કહેતા અસ્તિત્વ કહીએ છીએ, અસ્તિત્વ કહેતા વસ્તુનું હોવાપણું કહીએ છીએ, હોવાપણું કહેતા દ્રવ્ય કહીએ છીએ, કે જે તે પર્યાયમાં દ્રવ્યા કરે છે, જે તે ગુણમાં દ્રવ્ય છે, જે તે પર્યાયમાં દ્રવ્ય છે, તેને આપણે દ્રવ્ય કહીએ છીએ. એટલે ગુણ સમુદાય માત્ર એ દ્રવ્ય નથી કે ગુણોનો સમૂહ, એનું નામ દ્રવ્ય એમ નથી. દ્રવ્ય જુદું છે, ગુણ જુદું છે, આપણે વિચાર્યું હતું. એટલે કે દ્રવ્યમાં ગુણ પણ છે, પર્યાય પણ છે. ગુણ સમુદાય કયો ત્યારે પર્યાય ક્યાં આવી? તો કે ગુણનો ભેગું કરી દીધેલો જથ્થો, એનું જ નામ છે દ્રવ્ય એવું નથી. ગુણમાં, દ્રવ્યમાં ગુણ પણ છે અને પર્યાય પણ છે. એટલે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ પણ આવે અને પર્યાય પણ આવે. ગુણનું પરિણમન છે એ જ પાછી પર્યાય છે. ગુણનો વિકાર છે એ જ પાછી વિકાર કયો કે પરિવર્તન કયો કે પરિણમન કયો કે પલટન કયો, આ બધા એક જ શબ્દ છે. તો કે દ્રવ્ય ગુણથી વિશેષ છે. દ્રવ્ય 6 કહેવાય, વિશ્વ વ્યવસ્થા 6 દ્રવ્ય ઉપર છે, ધર્માસ્તિકાય વગેરે, તો એવી રીતે ગુણ ઉપર નથી. એટલે ત્યાં દ્રવ્ય અને ગુણ જુદું છે. આ દ્રવ્યત્વ વસ્તુ જ જુદી છે. સમગ્ર વિશ્વ વ્યવસ્થાની ઇમારત જીનાગમ પ્રમાણે, જૈન માર્ગ પ્રમાણે જેના પર છે એ 6 દ્રવ્ય છે, ગુણ પર નથી ઇમારત. એટલે ત્યાં ભગવાનને આપણે કહીએ છીએ કે ગુણથી, ગુણ સમુદાયથી તો જુદું જ કંઈક દ્રવ્યત્વ છે. આગળ જઈએ. 11મો મુદ્દો પ્રદેશ સમુદાયનું વસ્તુત્વ.
પ્રદેશ અને પ્રદેશ સમુદાય અને એનું વસ્તુત્વ ગુણ શું કરે તો કે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, આ 6 સામાન્ય ગુણ, 6 સામાન્ય બોલ, 6 એ 6 દ્રવ્યમાં હોય અને હોય જ, એટલા કોમન છે, આપણને પણ યાદ રહી જાય તેવા છે. તો એ જે વસ્તુત્વ ગુણનું કામ શું છે તો કે એ અર્થક્રિયા કરે છે, એટલે કે પ્રયોજનભૂત ક્રિયા જે કાંઈ થાય છે તે વસ્તુત્વ ગુણને હિસાબે થાય છે. એનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ ગુણથી છે કે એનું હયાતીપણું છે, ત્રણેય કાળમાં એ ટકી રહે છે. દ્રવ્ય મટી જતું નથી, એ દ્રવ્યત્વ કહીએ, અસ્તિત્વ કહીએ વગેરે. અહીંયા વસ્તુત્વ એટલે અર્થક્રિયા, પ્રયોજનભૂત ક્રિયા છે. અને ખરેખર તો આ વસ્તુત્વ ગુણ સર્વગુણની રક્ષા કરે છે એમ કહેવું પડે. બીજા બધા ગુણની પ્રયોજનભૂત ક્રિયા કરતું કરાવતું હોય તેમ એ રક્ષા કરે છે એમ પણ કહ્યું ગયું છે. ત્યાર પછીનો મુદ્દો છે 12મો કે રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જુદું એવું કંઈ પણ પરમાણુપણું. હવે પ્રદેશ પરથી પરમાણુપણ આવ્યા. જુઓ, પૂતગલની વ્યાખ્યામાં શું આવે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શવંતાહ પૂતગલાહ. એટલે સીધી સાદી રીતે શું પૂતગલ તો કે જેનું પૂરણ થાય છે, ગલન થાય છે, ભેગું થાય છે, વિખેરાય છે, એ જેનામાં ક્રિયા થાય છે એ પૂતગલ છે. એનો સ્વભાવ શું તો કે સડન, પડન ને વિધ્વંસન. દેહ પણ સડી પડી જાય છે, અગ્નિ સંસ્કાર કરી આવે છે, એટલે એ પણ પૂતગલ જ છે, પૂતગલનો ઢગલો જ છે. એમ દરેક પૂતગલની વાત છે. પૂતગલનો નાશ થતો જ નથી, રૂપાંતર પામે છે, પરંતુ સ્થળાંતર પામે, દેશાંતર પામે, પણ એને કોઈ દિવસ નાશ થઈ શકતો નથી. આ બધી પૂતગલની વાત છે તે. અને પૂતગલના લક્ષણમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આવ્યા. વર્ણની બદલે કેટલીક વાર શાસ્ત્ર કરતા રૂપ મૂકે છે, અહીંયા રૂપ મૂકેલું છે, બાકી વર્ણ શબ્દ છે. તો કે પરમાણુમાં બીજું શું છે તો કે પરમાણુ પૂતગલ દ્રવ્યનો એક ભાગ છે, એટલે એનામાં આ 4 લક્ષણ ઘટે છે, હોવા જોઈએ. સાચી વાત છે, પૂતગલ પરમાણુ જ છે, પરમાણુ પૂતગલ જ છે. એનામાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને 2 સ્પર્શ હંમેશા હોય જ. 5 ગુણ એનામાં હોય જ. એટલે કે સ્પર્શમાં 2 ગુણ આવે છે, બાકી વર્ણ, ગંધ, રસ એક હોય છે. તો ભગવાન અહીંયા એમ કહે છે કે એનાથી જુદું કાંઈ પરમાણુપણું છે. પરમાણુ કોને કહીએ તો કે એક પ્રદેશ જે છે પૂતગલ દ્રવ્યનો ભાગ છે, દેશ, પ્રદેશ અને સ્કંદ. એમાં એક પ્રદેશમાંથી પૂતગલ પરમાણુ એટલે નાનામાં નાનો અવિભાજ્ય અંશ કે જેનું હવે આગળ વિભાજન થઈ શકતું નથી, એ પોતે જો કોઈ હોય તો તે પરમ અણુ કરતાં પણ ચડ્યું તે પરમ અણુ એટલે પરમાણુ છે. અને કોઈ વૈજ્ઞાનિકે પરમાણુને જોયો, શોધ્યો એમ બની શકે નહીં. વિતરાગ વિજ્ઞાની, કેવલી અને પરમ અવધિ જ્ઞાની, એ સિવાય કોઈનું કામ નથી. મનોપર્યજ્ઞાની ક્યારેક કેટલું કદાચ, પણ આમાં નથી. તો કે આ એક પ્રદેશીને એક પૂતગલની વાત કરી. હવે પરમાણુ એથી જુદું શું છે તો વિચાર કરીએ કે પરમાણુના કેટલાક પ્રકાર પાડ્યા છે, પરમાણુના નહીં પૂતગલના કેટલાક પ્રકાર પાડ્યા છે, લક્ષણ પાડ્યા છે. શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આતપ એટલે તડકો, પ્રકાશ, છાયા, અંધકાર અને ઉદ્યોત. તો એ જે બધા જે પ્રકાશ છે એ કોણ છે, પ્રકાર છે તો કે પૂતગલ દ્રવ્ય છે, એના પરિણામ છે, એના ભેદ છે. અહીંયા પૂતગલમાં પરમાણુ આવી ગયું એટલે એને પણ જે સૂક્ષ્મતા નામનો ગુણ છે તે આવી ગયો. આપણે હમણાં બોલી ગયા તે બધી 7-8 વસ્તુમાં સૂક્ષ્મતા શબ્દ આવ્યો, તો એ પરમાણુને લાગુ પડે છે કે એનાથી વધારે કોઈની સૂક્ષ્મતા છે જ નહીં. જગત આખામાં સૌથી વધારે સૂક્ષ્મ હોય તો તે પરમાણુ છે. અને એ પરમાણુમાં અંત્ય અને આપેક્ષિક એમ 2 રીતે ભેદ પાડે છે. સૂક્ષ્મતાના ભેદ છે, સૂક્ષ્મતાની અપેક્ષા એ વાત ચાલે છે કે પરમાણુથી વધુ સૂક્ષ્મ કોઈ નથી. એટલે આત્યંતિક રીતે કહીએ તેમ છેવટનું આખરી અલ્ટિમેટ સૂક્ષ્મ આવી ગયું, એટલે એનાથી વધારે કંઈ સૂક્ષ્મ જ નથી. તેનું નામ અંત્ય અપેક્ષાએ કીધું. બીજી કઈ રીતે કીધું તો કે હવે આપેક્ષિક છે, તો કે 4 પરમાણુ 4 અણુનો બનેલો સ્કંદ કરતાં 3 અણુનો બનેલો છે સ્કંદ છે એ નાનો છે. એવી રીતે 3 કરતાં 2નો નાનો છે, અને 2 કરતાં 1 કહી ગયો, છૂટો પડી ગયો પ્રદેશમાંથી, એટલે એનું નામ આપણે પરમાણુ કહી દઈએ છીએ. એટલે પરમાણુને પ્રદેશ નથી, પરમાણુ પોતે જ એક પ્રદેશ રૂપ છે. એટલી સૂક્ષ્મતા છે. આપણે કોઈ ભાઈ બહેન છે તો આપણે એકના એક હોઈએ તો એમ કહીએ મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ બેન નથી, પણ હું એકનો એક ભાઈ કે હું એકની એક બેન, હું પોતે જ ભાઈ કે હું પોતે જ બેન, પણ મારે નથી. એવી રીતે પરમાણુને પૂછો તો એમ કે હું પોતે જ એક પ્રદેશ, મારે કોઈ બીજા પ્રદેશ નથી, એમ એક પ્રદેશી છે. આ રીતે આપણને યાદ રહી જાય છે, માટે કહીએ છીએ. તો પરમાણુમાં તત્વાર્થ સૂત્રમાં સૂત્ર જ આવી દો કે ના અણુહો,
ન અણો હો સંધિ થઈ ગઈ, એટલે કે અણુ પરમાણુને પ્રદેશ હોતા નથી. આગલું વાક્ય હોય એના અનુસંધાનમાં આગલું વાક્યમાં હોય કે આને અસંખ્યાત પ્રદેશ છે, આને અનંત પ્રદેશ છે વગેરે, તો કે ન અણો હો એટલે કે નાણો હો એટલે કે નાણું આવી ગયું, તો કે અણુ પરમાણુને પ્રદેશ હોતા નથી. આ શાશ્વત સિદ્ધાંત છે. પણ પોતે એક પ્રદેશરૂપ છે. પોતે એક પ્રદેશરૂપ છે એટલું જ નહીં, પોતે કારણરૂપ જ છે, કાર્યરૂપ થઈ શકતું નથી. એની ઉત્પત્તિ થઈ શકતી નથી, એટલે એને એ કોઈ એક વસ્તુમાંથી ઉત્પન્ન થયું, એકમાંથી છૂટું પડ્યું, યસ, પણ કોઈમાંથી ઉત્પન્ન થયું એમ છે નહીં. એનો જન્મ થયો કે કોઈથી પેદા થયું એમ છે નહીં. એટલા માટે એને કારણરૂપ જ પોતાને કીધું છે, એ કાર્યરૂપ નથી. કોઈમાંથી બનતો નથી, ઉત્પન્ન થતો નથી, એટલા માટે કાર્યરૂપ નથી. એમ શ્લોક ચોખ્ખો ચણક સિદ્ધાંત જ છે. અને એવું જે છે તેને કેવલી પ્રભુ અને પરમ અવધિ જ્ઞાની જોઈ શકે છે, બીજાનું કામ નથી. તો કૃપાળુદેવે આગળ નહીં લીધું, કેવલ જ્ઞાનની વાતમાં નહીં લીધું એક પ્રદેશ એક સમય, પણ પછી તરત જ લઈ લીધું કે પરમાણુ શું, તો કે કેવલી પ્રભુને જ્યારે એક સમય એક પ્રદેશ, અને પછી બે મુદ્દા મૂકીને આપણે ઉમેરી શકીએ કે એક પરમાણુનું જ્ઞાન થાય છે અથવા એમાં ઉપયોગ વર્તે છે, ત્યારે તેને કેવલ જ્ઞાન કહેવાય છે. તેને કેવલ જ્ઞાન હોઈ શકે છે. એટલે એક સમયનું જ્ઞાન, એક પૂતગલનું અને એક પરમાણુનું. ટૂંકમાં ત્રણેય વસ્તુ નાનામાં નાના ભાગ આવી ગયા. એ કાળ દ્રવ્યનો નાનામાં નાનો સમય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમય આવી ગયું, અને રૂપી અને અરૂપી દ્રવ્યનું પૂતગલ અને પરમાણુ આવી ગયું, પ્રદેશ અને પરમાણુ આવી ગયું. આગળ જઈએ. 13મો બોલ છે પ્રદેશનું સંકોચાવું અને વિકાસ આવવું. કયા પ્રદેશનું સંકોચાવું ને વિકાસ આવવું? તો આપણે સમજી શકીએ કે આત્મપ્રદેશની જ અહીંયા વાત ચાલે છે, પારમાર્થિક રીતે જ વાત ચાલે છે, કોઈ બીજા રાજ્ય પ્રદેશની વાત ચાલતી નથી. તો કે એનામાં સંકોચ અને વિકાસનો ગુણ હોવાથી એ પ્રદેશો સંકોચાઈ શકે છે, પ્રદેશો વિકસી શકે છે, ફૂલી ફાલી વિસ્તરી શકે છે. એટલે એમાં કહેવાનું કંઈ રહેતું નથી. ઘણીવાર આ વાત આવી છે કે કેવલી સમુદ્ઘાત વખતે એમના આત્મપ્રદેશો સમગ્ર 14 રાજલોકમાં વ્યાપીને રહે છે, એટલે કે વ્યાપી જાય છે માત્ર 8 સમય માટે. 9મા સમયે તો એ કેવલી છે, અને એનું ઘણી વખત તો નિર્વાણ સમાધિ પણ થઈ જતી હોય છે, અને કેટલીક વખત થોડો સમય વધારે જીવવાનું હોય તો જીવે છે. પરંતુ એ જે વાત છે તે પ્રદેશની સંકોચ વિકાસની કેવલી પ્રભુના જ થાય છે એવું નથી. કોઈ પણ આત્માના, જીવ જંતુના પ્રદેશો જે આત્મા કીધો એટલે ખલાસ, એ બધાના પ્રદેશો સંકોચ પામે છે, વિકાસ પામે છે. 14મો મુદ્દો છે તેથી ઘનપણું કે પાતળાપણું. એટલે એ જાડાપણું કયો ઘન રૂપે પણ હોઈ શકે છે, અને પાતળામાં પાતળા રૂપે પણ હોઈ શકે છે. એટલે કે ગમે તે રૂપ લેવાનું હોય, પણ એ આત્મપ્રદેશો સંકોચ વિસ્તાર ધરાવતા હોવાથી આ પ્રમાણે જાડું પાતળું, નાનું મોટું થાય એમ જાડું પાતળું હોઈ શકે છે. આગળ જઈએ. 15મું અસ્પર્શ ગતિ. કૃપાદેવ શબ્દ એવો છે, કોઈ શાસ્ત્રમાં જલ્દી જડે એવો નથી. અસ્પર્શ ગતિ એટલે અહીંયા બધી સિદ્ધની ને કેવલ જ્ઞાનીની વાત છે, એટલે આત્માની વાત છે. એટલે હવે પરમાત્માની સિદ્ધ્યમાન ગતિના જીવોની વાત હોય તેમ લાગે, સિદ્ધ્યમાન જીવોની વાત લાગે. એટલે કે સિદ્ધ ગતિમાં જઈ રહેલા જીવો. સિદ્ધ ક્યારે કહેવાય? તો કે જ્યારે સિદ્ધશિલામાં બિરાજે ત્યારે. સ્વરૂપ સિદ્ધ તો અહીંયા જ થાય છે, આત્મસિદ્ધિ તો અહીંયા જ થાય છે, પણ સયોગી જીન, અયોગી જીન, અને ત્યાર પછી 5 રસ્વ સ્વર બોલે ત્યારે પણ 14મે ગુણસ્થાનકે કહેવાય, અને એક સમયમાં સિદ્ધશિલામાં પહોંચી જાય છે. તો સિદ્ધશિલામાં પહોંચે ત્યારે સિદ્ધ આત્મા કહેવાય. સિદ્ધશિલામાં જે પહોંચતા પહેલાંનો એક સમય છે ત્યારે અયોગી કેવલી થઈ ગયા છે, પણ સિદ્ધ થયા એમ કહેવાતું નથી. સિદ્ધ ગતિમાં જઈ રહેલા છે, એટલે કે સિદ્ધ્યમાન જીવો કહેવાય. આ એક સમયને ચોપડે નામ છે, હિસાબ છે કે તે સમયે એનું નામ શું, એની દશા શું, તો કે સ્વરૂપ સિદ્ધિ છે, સંપૂર્ણ સિદ્ધિ છે, કર્મરહિત થયા છે, પરંતુ એનું સ્ટેટસ શું, તો કે એને ત્યારે સિદ્ધ્યમાન કહેવાય, કે સિદ્ધ ગતિમાં જઈ રહેલા. એટલી વારમાં તો અસંખ્યાત સમય વયા જાય છે. આપણને બોલતા વાર લાગે તે પહેલાં તો તેઓ શ્રી ત્યાં પહોંચી પણ જાય છે. તો એ ગતિનું નામ શાસ્ત્રોમાં મોટે ભાગે અવિગ્રહ ગતિ જ આવે. જે સિદ્ધ થાય છે, છેલ્લો દેહ ચરમ દેહ હોય અને પછી મોક્ષે જાય છે, તે સિદ્ધ્યમાન જીવ પછી સિદ્ધ થાય છે. તો કે તે જ્યારે જાય છે ત્યારે જે ગતિથી જાય છે તેને કેવી ગતિ કહેવાય? તો કે એને અવિગ્રહ ગતિ કહેવાય. એટલે અવિગ્રહ શબ્દ છે
અહીંયા કૃપાળુદેવે અસ્પર્શ ગતિ લખી છે. બંને મને તો વસ્તુતઃ એક જ લાગે છે કે સ્પર્શ કર્યા વિના સીધી લીટીમાં નાકની દાંડીએ જોતા હોઈએ તેમ આકાશ પ્રદેશોની પંક્તિમાં કોઈ પણ શ્રેણીમાં કોઈ પણ પ્રદેશને, આકાશ પ્રદેશને કે કોઈ પણ પૂતગલ પર પૂતગલ કોઈની સાથે નિસ્બત નથી, અસંગ છે અને એક સમયમાં પહોંચી જાય છે અને કોઈ રોકટોક નથી. અવ્યાબાદ નામનો ગુણ પ્રગટી ગયો છે એટલા માટે સીધે સીધા એક સમયમાં સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય છે. એ અસ્પર્શ ગતિ કહેવાય, એ અવિગ્રહ ગતિ કહેવાય. કોઈ પણ પદાર્થને કે પર પદાર્થને સ્પર્શ્યા વિના એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના કે સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. આ એ શુદ્ધ નિરંજન ચૈતન્ય અનન્ય અગુરુ લઘુપદે જે બધા વિશેષણ અપૂર્વ અવસરમાં ગાઈએ છીએ તે સિદ્ધ્યમાન જીવોની વાત આવી. એ અસ્પર્શ ગતિથી ક્યાંય ટચ થયા વિના સંપૂર્ણ અસંગતા છે. તો હવે એમ જ હોય ને, તેમ છતાં કહે છે કે એક સમયમાં પણ એ ચૂકતા નથી અને સીધા જ કોઈ પણ જાતને સ્પર્શ્યા વિના અસ્પૃષ્ટ રીતે ટચ થયા વિના અનટચ્ડ એ પહોંચી જાય છે. તેનું નામ અસ્પર્શ ગતિ અથવા અવિગ્રહ ગતિ. આપણે અવિગ્રહ ગતિ માટે કંઈક શબ્દ છે કે રેક્ટિલિનિયર મોશન અથવા તો મુવમેન્ટ. જે મુવમેન્ટ અથવા મોશન એ ગતિને અહીંયા એ પ્રમાણે મૂકે છે અથવા તો ડેસ્ટિનિટી મૂકે છે કે એને ક્યાં જવાનું છે. શું કામ ડેસ્ટિનિટી હશે? તો કે સિદ્ધને જવાનું છે, એ તો નક્કી થઈ ગયું કે સિદ્ધ થવાના છે. પણ બીજા સંસારીનું શું? તો કે બંનેની વાત લેવાની છે. તો કે સંસારી જીવોને પણ અવિગ્રહ ગતિ પણ હોય અને વિગ્રહ ગતિ પણ હોય. અનુશ્રેણી ગતિ તો કે સિદ્ધ જીવો છે એ તો સીધે સીધી લીટીમાં જાય છે, પણ સંસારી જીવોને વધુમાં વધુ 4 સમય લાગે છે. જ્યાં જન્મ લેવાનો હોય ત્યાં એક દેહ છોડીને બીજા દેહમાં જાય ત્યારે એને વધુમાં વધુ 4 સમય લાગે છે. પણ એનો પહેલો સમય છે, આ કેવલી પ્રભુનું કેટલું સૂક્ષ્મ જ્ઞાન છે. એમાં પહેલા સમયે એ અવિગ્રહ ગતિમાં હોય છે, એટલે કે સીધી લીટીમાં જાય છે. અનુશ્રેણી ગતિ એવું એક સૂત્ર છે. એટલે સાવ સીધી નાકની દાંડીએ જ્યાંથી સિદ્ધ થતા હોય ત્યાં તે માથાની સિધાણમાં જે ઉપર આવતું હોય આકાશ અવકાશ, અને ત્યાં જઈને એ સિદ્ધશિલા પર બિરાજમાન થાય. શાશ્વત કાળ માટે જે પોઝિશન અહીંયા દેખાતી હોય, જે ક્ષેત્ર, જે એરિયા, જે રીતે હોય ત્યાંથી સીધો જીવ મોક્ષે જાય એટલે ત્યાં પહોંચી જાય છે. અને ત્યાં પહેલા સમયે તો બરાબર સિદ્ધ જીવ મોક્ષે જ પહોંચી જાય છે, પણ સંસારી જીવ પહેલા સમયે અવિગ્રહ ગતિ છે, એટલે કે સીધી લીટીમાં વખતે સિદ્ધશિલા સુધી પછડાય છે, અથડાય છે અથવા તો ટચ થઈ જાય છે. દડો જેમ ટચ થઈ જાય છે, બોલ ફેંક્યો હોય એક સેજવાર માટે, એવી રીતે અહીંયા એક સમય માટે તે ત્યાં સુધી જાય છે. પછી એનો સ્વભાવ છે અને નીચે આવે છે. નીચે એટલે ગુરુત્વાકર્ષણના નિયમથી નહીં, પણ જ્યાં જન્મવાનું છે ત્યાં નીચે જાય છે. એટલે એને વધુમાં વધુ 3 વળાંક આવે છે, 4 સમય લાગે છે. અને મોડ કહીએ, વળાંક કહીએ, ટર્ન કહીએ. મારી સાદી ભાષામાં આપણે ટર્ન કહીએ તો ચાલે, પણ આમ તો મોડ કહેવાય, એટલે વળાંક લેવાના આવે છે. તો એ પહેલો સમય છે તેને અવિગ્રહ ગતિ કહેવાય છે અને એ અસ્પર્શ ગતિ કહેવાય છે કે ક્યાંય ટચ કરતો નથી. પણ તરત જ બીજા ત્રીજા સમયે આટલું બધું હોય, ગમે તે એરિયામાં જન્મવાનું હોય પણ એ જન્મી જાય છે. માતાના ઉદરમાં જવાનું હોય તો ગર્ભરૂપે પહોંચી જાય છે. એટલે આ રીતે અસ્પર્શ ગતિની વાત છે. કૃપાળુદેવે કોઈ શબ્દ મૂક્યો નથી એમ લાગે, કોઈ ભાવ મૂક્યો નથી. એમાં વધારે કાંઈક કહેવું પણ નશે, લખવું પણ નશે, આપણને ખબર નથી. ત્યાર પછીનો 16મો મુદ્દો છે એક સમય અત્ર અને સિદ્ધ ક્ષેત્રે હોવાપણું ડેશ અથવા તે જ સમયે લોકાંતર ગમન. આપણે જે વાત કરી તે જ હમણાં છે કે એક સમય અત્ર, અત્ર એટલે આ સ્થળે અને અત્ર એટલે આ સમયે. અત્ર એટલે આપણે અહીંયા કહીએ, તત્ર એટલે ત્યાં, અને સર્વત્ર એટલે સર્વ સ્થળે સર્વ સમયે. આ અધ્યાત્મનો અર્થ છે. સ્થળની બધા વ્યાખ્યા મૂકે, અર્થમાં લખે, પણ સમયની વાત તો આવા જ્ઞાની પ્રભુત લખે. તો કે અત્ર એટલે ત્યાં આ સ્થળે આ સમયે, એટલે એક સમય અત્ર. હજુ તો અહીંયા 14મા ગુણસ્થાનવાળો જીવ છે અને ત્યાં તો તરત જ સિદ્ધ ક્ષેત્રે હોવા પણ, કારણ કે બીજા જ સમયે સિદ્ધ ક્ષેત્રમાં છે. એટલે એને તો કાંઈ ડિસ્ટન્સ લાગતું જ નથી. 7 રાજલોક અને 14 રાજલોક સુધી એક પરમાણુ ગતિ કરી શકે છે. કમ્પ્યુટરની સ્પીડ તો કાંઈ કહેવાતી જ નથી, કારણ કે આ કેવડો મોટો 14 રાજલોકનો વ્યાપ છે, એમાં એક પરમાણુ આવી રીતે ગતિ કરી શકે છે. એવી જ રીતે આ જીવની વાત છે, જે દેહ છૂટી જાય છે અને મોક્ષે જવાનું છે તેની પણ વાત છે, અને બીજાની પણ વાત છે. એ 14 રાજલોક એટલે લોકાગ્રે છેક છેવટ સુધી સિદ્ધશિલા સુધી જીવ પહોંચી જાય છે. એની કેટલી સ્પીડ થઈ એક સમયમાં. એટલે
એટલે પછી એક સમય અત્ર સિદ્ધ ક્ષેત્રે હોવાપણું, અથવા માનો કે સિદ્ધ નથી થતા તો તે જ સમયે લોકાંતર ગમન, એટલે કે તરત જ અવિગ્રહા ગતિ, એટલે કે અનુષ્યની ગતિ, અવિગ્રહા જીવસ્ય, એટલે જે કાંઈ અસ્પર્શ ગતિની વાત હતી, અવિગ્રહ ગતિની વાત છે, એ જ વાત આગળ જાય છે કે તે જ સમયે તે લોકાંતર, એટલે કે બીજા લોકમાં, ઉર્ધ્વલોક, અધોલોક, તીર્છોલોક, એને 3 લોકમાંથી કયા લોકમાં જન્મ લેવાનું છે? તો લોકાંતર ગમન, એટલે જે સિદ્ધ નથી થતા એને જ્યાં જન્મવાનું છે ત્યાં એ જન્મી જાય છે, પહોંચી જાય છે, ગતિ કરે છે, ગમન કરે છે, જન્મ લઈ લે છે. એટલે કે કેટલું બધું સ્પીડમાં કામકાજ છે. વધુમાં વધુ 4 સમય લાગે. આપણા માટે તો બધું સરખું છે, 1 સમય, 4 સમય, કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા ગયા. એના કરતાં પણ ઓછા સમયમાં એ અહીંથી જાય અને પહોંચી પણ જાય, જન્મી પણ જાય. 17મો મુદ્દો છે સિદ્ધ સંબંધી અવગાહ. અવગાહ એટલે આપણે જાણીએ છીએ અવગાહના આત્મપ્રદેશોને રહેવાની જગ્યા. જેટલી જગ્યા રોકીએ છીએ તે અવગાહના કહીએ છીએ, અને આત્માના અસંખ્યાત પ્રદેશ જેટલી જગ્યા રોકીએ છીએ એને અવગાહના કહીએ છીએ. તે દેહ પ્રમાણે હોય છે, નાનો હોય તો નાનો, મોટો હોય તો મોટો. અને સિદ્ધ સંબંધી અવગાહ એટલે સિદ્ધની અવગાહનાનું શું છે? તો કે જે ચરમ શરીર હોય, ચરમ ભવ હોય, ત્યારે જે શરીર હોય, મનુષ્ય ભવે જ મોક્ષ છે, છેલ્લો ભવ મનુષ્યનો જ હોય, એ નિયમ છે. અને એ મનુષ્યમાં જે આરામાં જેટલું દેહમાન હોય તે પ્રમાણે 1/3 ભાગ પોલાણનો છે એ પુરાઈ જાય છે, બુરાઈ જાય છે, અહીંયા રહી જાય છે. બાકીના 2/3 ભાગ જેટલી અવગાહના, જોકે સાથે કાંઈ લઈ જતો નથી, તો પણ કેવો નિયમ છે કે છેલ્લા સંસ્કાર જે હોય, છેલ્લું જે દેહમાન હોય તેના 2/3 ભાગ રૂપે તે સિદ્ધ ક્ષેત્રની અવગાહના છે, અને સિદ્ધ ભગવાનની એટલી અવગાહના છે. માટે સિદ્ધ ભગવાન અરૂપી અમૂર્ત અપેક્ષાએ કથનચિત યશ, કથનચિત રૂપી, કથનચિત અરૂપી. કેમ કે આટલી અવગાહના છે એટલે આકાર તો થયો જ, અને લંબાઈ પહોળાઈનો આકાર આવે એટલે એને અવગાહના તો કહેવાય જ, અને એને રૂપીને મૂર્ત જ કહેવા પડે કે એટલું છે. આપણે નથી જોઈ શકતા, પણ એને કાંઈક અસ્તિત્વ છે, કાંઈક આકાર છે. આગળ જઈએ. 18મો બોલ છે અવધિ, મનઃપર્યવ અને કેવળની વ્યવહારિક પારમાર્થિક કંઈ વ્યાખ્યા જીવની અપેક્ષા તથા દૃશ્ય પદાર્થની અપેક્ષાએ. અવધિ, મનઃપર્યવ, કેવળ પહેલાં લીધું છે કે એની વ્યવહારથી શું વ્યાખ્યા છે અને પરમાર્થથી શું વ્યાખ્યા છે, જીવની રીતે શું છે અને દૃશ્ય પદાર્થની રીતે શું છે. તો કે રૂપી શું અવદેહે, એટલે કે અવધિ જ્ઞાન છે તે રૂપી દ્રવ્યને જ જોઈ શકે છે, નદી, સાગર, દરિયા, નરકને જ જોઈ શકે છે, કોઈના મનની વાત જાણી શકતા નથી. એટલે અવધિ જ્ઞાનીને એક લિમિટ આવી જાય છે કે રૂપી દ્રવ્ય જેનો વિષય, એનું સબ્જેક્ટ મેટર, એનું કાર્યક્ષેત્ર જે કયો તે રૂપી દ્રવ્ય જ છે, રૂપી પૂતગલ જ છે. એટલે રૂપી સિવાય એ જોઈ શકે નહીં. મનના પર્યાય વગેરે છે તે અરૂપી છે. એટલે અરૂપી જે કોઈ વાત હોય, આત્મા અગર મન કે કોઈના વિચાર કે મનના પર્યાય, તે અવધિ જ્ઞાની જોઈ શકતા નથી. અવધિ જ્ઞાનીને અપ ટુ એ સર્ટન લિમિટ, કેટલીક હદ સુધીનું આ પ્રમાણે જ્ઞાન થઈ શકે છે. એટલે કે રૂપી દ્રવ્યનું જ જ્ઞાન હોઈ શકે છે, તે અવધિ જ્ઞાનની વાત. મનઃપર્યવ જ્ઞાનની શું વાત છે? તો કે મનના પર્યાય જાણી શકે છે. તો જે પરમનના પર્યાય જાણી શકે તે સ્વમનના પર્યાય પણ જાણી જ શકે. એમ જ છે કે સ્વ અને પર બંનેના મનના પર્યાય જાણી શકે, એટલે બંનેનું પરિણામન જાણી શકે કે જોઈ શકે. અહીં તો જાણી શકે જ વાત છે, તો એ મનઃપર્યવ જ્ઞાન છે. અને કેવલી, કેવળ, તો કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. ભગવાનના સવાલ કે ભગવાનનો મુદ્દો ભગવાનને જ આપણે કહીએ છીએ કે આપે શીખવાડ્યું તે સ્વભાવ પરિણામી જ્ઞાન છે, તેનું નામ કેવળ જ્ઞાન છે. અને તેમાં જ રસ પડે તે જ સમજી શકાય એવું છે કે પરિણામિક ભાવ, સહજ સ્વભાવ, અને એમાંથી એનું અખંડ વર્તે જો જ્ઞાન, તો એને જ નામ કેવળ જ્ઞાન છે. બીજું તો લોકાલોક પ્રકાશક, લોકાલોક નાયક, અને બધા જ દ્રવ્યનું બધું જ દેખાય, પ્રખર જ્યોતિષીની અદાથી એક એક સમયની દ્રવ્યની પરિણતિ દેખાય. એમાં કાંઈ આપણને રસ નથી, પણ જીનાગમ પ્રમાણે લૌકિક રીતે એ વ્યાખ્યા પણ કહેવાય છે. એટલે કે વ્યવહારથી ઔપચારિક રીતે એ વ્યાખ્યા પણ કહેવાય છે, પણ આપણને તો સૈદ્ધાંતિક વ્યાખ્યા જ વધારે સમજાય તેવી છે કે કેવળની જ સ્વભાવ અને એનું ભાન કે એની પ્રાપ્તિ, તેને અખંડ રીતે પ્રવર્તાવીએ તો પછી કેવળ જ્ઞાન જ છે. જીવની અપેક્ષાએ અને દૃશ્ય પદાર્થની અપેક્ષાએ, એ કેટલાક જીવને અવધિ જ્ઞાન વગેરે હોય છે, મતિશ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન હોય, પણ સમ્યક દર્શન નથી. એ જીવની અપેક્ષાએ થયું કે અસમ્યક દૃષ્ટિ છે તો પણ એને આ જ્ઞાન હોઈ શકે છે, અને તેને કુજ્ઞાન કીધા છે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એટલે કે અવધિ અજ્ઞાન એમ કીધું છે. દેવો અને નારકોને બાય બર્થ રાઇટ હોય તેમ
જન્મસિદ્ધ હક એને અવધિ જ્ઞાન હોય જ હોય જ હોય જ. સમ્યક દર્શન નથી, કેટલાક દેવને છે, કોઈક નારકમાં પણ કોઈ જીવને હોય તો તે માફ છે, તો તેને સમ્યક દર્શન સહિતનું અવધિ જ્ઞાન છે. બીજા બધાને એકું અવધિ છે, એટલે એનું શબ્દ છે વિભંગ જ્ઞાન છે. એટલે અવધિ અજ્ઞાન, એના કરતાં વિભંગ જ્ઞાન કહેવું એ ઠીક છે. એટલે એ જીવની અપેક્ષાએ થયું. દૃશ્ય પદાર્થની અપેક્ષાએ શું છે તો કે દરેકની લિમિટ શાસ્ત્રોમાં આપી છે કે કેટલુંક અવધિ જ્ઞાન હોય, કેટલીક નરક સુધી જોઈ શકે, કેટલા દેવલોક સુધી જોઈ શકે, કેટલા દ્વીપ જોઈ શકે, કેટલા સમુદ્ર જોઈ શકે, વગેરે વગેરે. કેટલાકને માત્ર ભારતમાં જ થોડું ઘણું બહારગામ હોય તો પણ દેખાય કે સમજાય કે જે કયો તે જણાય, તો એવું અવધિ જ્ઞાન હોય. એ બધું હોઈ શકે છે. કેટલાકની સાથે રહે છે, કેટલાકની સાથે જતું નથી. કેટલીક વાર પડી પણ જાય છે, એટલે કે જતું પણ રહે છે. કેટલીક વખત તે પોઈન્ટ ઉપર જાય ત્યારે એકદમ સ્ફુરી આવે છે કે અહીંયા તો આવી ગયા છે, અહીંયા જન્મ્યા હતા વગેરે, બાકી હોતું નથી. એમ અવધિ જ્ઞાનના પ્રકાર વખતે આપણે કોઈ વાર લીધેલું છે. તે દૃશ્ય પદાર્થની અપેક્ષાએ કે એમાં સર્ટન લિમિટ રહેલી છે. એ જ અવધિ જ્ઞાનમાં દેશાવધિ પણ છે અને સર્વ અવધિ પણ છે, અને બાકી હતું તો પરમ અવધિ છે. દેશ અવધિ ને સર્વ અવધિ કરતાં પણ ચડિયાતું તે પરમ અવધિ જ્ઞાન છે, એ વિચારવા જેવું છે. અને અવધિ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન પછી થાય છે અને કેવલ જ્ઞાનની પહેલાં થાય છે. બેની ઇન બિટવીન થાય છે. એટલે કે અવધિ જ્ઞાનની વાત લેતા હોઈએ તો શરૂઆતમાં થોડું દેશ અવધિ થયું, પછી સર્વ અવધિ થયું, પછી પરમ અવધિ થયું, એમ નથી. પરમ અવધિ જ્ઞાન વધારે શુદ્ધ છે, પરિપૂર્ણ છે. કેવલ જ્ઞાનની લગોલગ જાય છે, એટલે કેવલ જ્ઞાન થતાં પહેલાં થાય છે, તેનું નામ પરમ અવધિ જ્ઞાન છે. બધા વિચાર કૃપાળુદેવે મૂક્યા છે, આવ્યા છે, અને આપણે સમજી શકીએ એટલા માટે મૂક્યા હશે એવું દેખાય છે, કેમ કે પોતે કેટલી સૂક્ષ્મ વિચારણા કરી છે કે તો પરમ અવધિ કોને કહેવું, પરમ અવધિનું રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, એ પણ અગાઉ આવી ગયું કે કેવલ જ્ઞાનની પહેલાં થાય છે. અને કઈ રીતે સમજાય, તો એમાં પણ લખ્યું કે એક સહજ ઉપયોગથી અને કાં તો પરમ અવધિની અનુપ્રેક્ષાથી સમજાય તેમ છે. આગળ જઈએ. અને કેવલી પ્રભુમાં તો આપણે જાણીએ છીએ કે એક એક સમયને, એક એક દ્રવ્યને, એક એક પરમાણુને બધું જ પરિણતિમાં દેખાય છે, જડાહડા થાય છે. એમને કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ નથી, કરવો પડતો નથી. ઉપયોગ તો છે જ, આત્મા છે એટલે, પણ આત્મ ઉપયોગ માત્ર છે, એમને ઉપયોગનો પ્રયોગ નથી. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ બધું સાથે છે, અને સ્વાભાવિક રીતે જ બધી દશા હોવાથી, સંપૂર્ણ શુદ્ધિ આત્માની હોવાથી દેખાઈ આવે છે. કોઈ પ્રયત્ન તેમાં નથી. પછી ઇન્વર્ટેડ કોમાઝમાં લખ્યું છે કે મતિ શ્રુતની વ્યાખ્યા તે પ્રકારે. એટલે એમાં જીવની અપેક્ષા, દૃશ્યની અપેક્ષા, વ્યવહારિક, પારમાર્થિક કાંઈ મૂક્યું નથી. કે શાસ્ત્રોક્ત વ્યાખ્યા જે હોય તે ઇન્વર્ટેડ કોમાઝ મૂક્યું છે, એટલે કે એ જે હોય તે એમાં એમને કાંઈ કહેવું નથી. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આપણે કોને કહીએ છીએ? મતિ, મત, મન, માન્યતા, એટલે બુદ્ધિનો વિષય આવ્યો. તે જે કંઈ હું આમ માનું છું, મને આમ ઠીક લાગે છે, મારો અભિપ્રાય આમ છે, આ બધું મતિ જ્ઞાન. એટલે એ બધું મતિ જ્ઞાનમાં આવ્યું. પછી અમે આવું ગયા હતા, અમને આમ લાગ્યું હતું, ભૂતકાળની વાત, એ સ્મૃતિ આવી. એટલે મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા એટલે ચિંતવન, અને અભિનિબોધ, આ પાંચે પાંચ શબ્દોનું મતિ જ્ઞાન કહેવાય. એટલે કે મતિ જ્ઞાન કહેતા જ સ્મૃતિ જ્ઞાન, સ્મૃતિ જ્ઞાન કહેતા જ ચિંતવન, ચિંતા જ્ઞાન, અને અભિનિબોધ જ્ઞાન, આ બધું એક એકને એક એના પર્યાય શબ્દ છે. બીજી રીતે મતિ જ્ઞાન શું, તો કે શબ્દ અને અર્થના સંબંધ વિના જે કંઈ જ્ઞાન થાય છે તે મતિ જ્ઞાન છે. શબ્દ સાંભળી લીધો અને અર્થ, અને પછી એ બેને કોઈ સંબંધ નથી. ટેબલનો શું અર્થ ખબર છે, ટેબલનો કોન્સેપ્ટ કે આને ટેબલ કહેવાય, પછી એમાં શબ્દ સિવાય અર્થનો કોઈ સંબંધ નથી, એક જાણી જ લીધો માત્ર, તો ત્યાં મતિ જ્ઞાન છે. અથવા આપણે ઓળખી ગયા કે આ ટેબલ કહેવાય, આ ખુરશી કહેવાય, તો ત્યાં મતિ જ્ઞાનનો વિષય થયો. ત્યાં અવધિ જ્ઞાન નથી, મનઃપર્યવ નથી, કેવલ જ્ઞાન નથી, ત્યાં શ્રુત જ્ઞાન પણ નથી, એમ કહેવું છે, તે મતિ જ્ઞાન છે. તો શ્રુત જ્ઞાન કોને કહેવાય? તો કે એક તો શ્રુ એટલે શ્રવણ કરવું, સાંભળવું. એટલે એક બોલે, એક સાંભળે, તો જ્યારે આપણે સાંભળી રહ્યા હોઈએ ત્યારે આપણા માટે તે શ્રુત જ્ઞાન છે. ઘણીવાર બોલનાર પણ પોતાના શબ્દો સાંભળતા હોય તો એને માટે તે વખતે એ શ્રુત જ્ઞાન છે, અને બોલી રહ્યા હોય તે મતિ જ્ઞાન છે. હવે સામસામું છે. એવી જ રીતે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન વિના હોઈ શકે, તો કે ન હોઈ શકે. મતિ જ્ઞાન પહેલું કે શ્રુત જ્ઞાન પહેલું, તો શાસ્ત્ર કરતાં એ પહેલું મતિ જ મૂક્યું છે, અને એમ જ છે કે શ્રુતમ મતિ પૂર્વમ, શ્રુત જ્ઞાન પહેલું કે મતિ જ્ઞાન પહેલું, એના વિશે તો બહુ ચર્ચા થઈ છે, શાસ્ત્ર રચાયું છે મોટું. આપણને રસ નથી, આપણે સર્વ સ્વીકૃત છે તે સ્વીકારીએ, અને અનુભવથી, વ્યવહારથી પણ સમજી શકીએ કે પેલું મતિ જ્ઞાન છે જ. શ્રુત જ્ઞાન થાય છે ત્યારે પણ મતિ એમાં રહેલી જ છે, મતિપૂર્વક જ થાય છે, એટલે મતિ જ્ઞાન પહેલું અને શ્રુત જ્ઞાન પછી.
બીજો ગેરફાયદો કે ફાયદો શું સરખામણી કરીએ તો કે મતિ જ્ઞાનમાં શબ્દ અર્થનો સંબંધ ન હોય છતાં જે જાણ્યું તે મતિ જ્ઞાન, અને શ્રુત જ્ઞાનમાં હંમેશા શબ્દ અર્થનો સંબંધ પણ હોય. એટલું જ નહીં પણ એ જ્ઞાનથી મને શું લાભ, મને શું ગેરલાભ, અને એનાથી મારે જાણ્યા પછી કેટલું ભક્ષ્ય છે, કેટલું અભક્ષ્ય છે, પેય છે, અપેય છે, હેય કેટલું છે, જ્ઞેય કેટલું છે, ત્યાજ્ય કેટલું છે, ઉપાધ્યેય કેટલું છે, મારે શું કરવા યોગ્ય છે, મારે શું કરવા યોગ્ય નથી, આ બધી જ સમજ છે તે શ્રુત જ્ઞાનથી આવે છે, મતિ જ્ઞાનથી નહીં. એટલે મતિ જ્ઞાનનો રોલ જુદો છે, શ્રુત જ્ઞાનનો જુદો છે. લાભ અલાભ જે કાંઈ બધું જાણે છે શ્રુત એટલે આપણે શાસ્ત્ર કહી દઈએ છીએ, એ પણ ખોટું નથી. કે સાંભળીએ તો જ શ્રુત જ્ઞાન કહેવાય એવું નથી, વાંચીએ તે પણ શ્રુત જ્ઞાન છે. શ્રુતને વાંચીએ છીએ તો શ્રુત જ્ઞાન છે, શાસ્ત્રને વાંચીએ છીએ તો એ શાસ્ત્રનો અભ્યાસ, અધ્યયન, પરિશીલન થાય છે, એ શ્રુત જ્ઞાન છે. હંમેશા સાંભળવું જ તે નથી. અને જો સાંભળવાને શ્રુત જ્ઞાન કહીએ તો એ ગ્રહણપૂર્વકનું શ્રવણ હોવું જોઈએ. આપણે ત્યારે જ પકડી લેવું જોઈએ, ઝાલી લેવું જોઈએ, ગ્રાસ્પિંગ હોવું જોઈએ, પિકઅપ કરવું જોઈએ. એ બે કાન સીધી લીટીમાં છે એટલે સાંભળીને બીજા કાનેથી બહાર નીકળી જાય તેમ નહીં, પણ 3 પૂતળીના દૃષ્ટાંતની જેમ અંદર રહેવું જોઈએ. તળિયા સંસરવું પણ ન નીકળી જવું જોઈએ. કાનમાંથી ન નીકળે અને બોલીને છલકાઈ જઈએ એ તળિયા સંસરવું નીકળી ગયું, મુખથી નીકળી ગયું કહેવાય. પણ જો ખરેખર પોતે એબ્સોર્બ કરી ગયા, પચાવી ગયા, જીરવી ગયા તો એ સાચું શ્રુત જ્ઞાન છે. તો આ મતિ અને શ્રુતની વ્યાખ્યા તો કૃપાળદેવે કંઈ વધારે મૂક્યું નથી, પણ એમ જ લખી દીધું કે તે પ્રકારે, એટલે કે ઇન્વર્ટેડ કોમાઝમાં અનંતા જ્ઞાનીએ જે પ્રમાણે મૂકી હોય તે પ્રમાણે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની વાતમાં કહીએ તેટલું થોડું, પણ હવે સમય મર્યાદા આવી ગઈ. કેવલ જ્ઞાન થાય છે તો શેનાથી થાય છે? કે અવધિ જ્ઞાનથી થાય, મનોપર્ય જ્ઞાનથી થાય? ના, એ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનથી થાય. એમાં પણ કેટલાક શાસ્ત્ર કરતા તો એમ કે છે એકલા શ્રુત જ્ઞાનથી જ કેવલ જ્ઞાન થાય, મતિ જ્ઞાન પણ કામનું નથી. જ્યારે કેટલાક એમ કહે છે, મતાંતર છે કે મતિ શ્રુત તો ભેગા જેવા જ છે, એટલે મતિ અને શ્રુત બંને હોય છે અને કેવલ જ્ઞાન થાય છે. તો આપણને અને નિગોદને મતિ શ્રુત તો છે જ, નિગોદ કરતાં તો આપણને ઘણું વધારે છે, અને એ સમ્યક દર્શન લઈ શકે, કેવલ જ્ઞાન લઈ શકે. 19મો મુદ્દો છે કેવલ જ્ઞાનની બીજી કંઈ વ્યાખ્યા પોતે આપી દીધી છે, જે આપણે કહી ગયા કે કેવલ જ્ઞાન તે કેવલ જ્ઞાન એક છે, અખંડ છે, અસહાય છે, નિરપેક્ષ છે, નિરાલંબ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અને બીજા તો અનેક વિશેષણ લાગુ પડે. કારણ કે એક જ હોવાથી જેટલા શુદ્ધિના વિશેષણ લાગુ પડે તે બધા જ એક કેવલ જ્ઞાનને લાગુ પડે. એ વિશેષ આપણે પછી લઈશું. આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને અભાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.